ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ આપણા તૈત્તિરીય ઉપનિષદના સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે છે એનું એ પોર્શન જે છે એનું ભાષ્ય જોઈ રહ્યા છીએ અને એની અંદર સત્યમ જ્ઞાનમ અનંતમની તો ચર્ચા પૂરી થઈ ગઈ. પછી કહ્યું યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એ બ્રહ્મ જે છે જેને જાણે, આ બ્રહ્મ જે જાણે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને આત્મા રૂપે જાણે છે. એટલે હવે એ જાણે છે એટલે ક્યાં જાણે છે? પણ કારણ કે બ્રહ્મવિદ પરમ આપનોતી કહ્યું હતું ને, બ્રહ્મને જાણનારો પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરે છે. અર્થાત અર્થાત આ જગતનો સૌથી સફળ મનુષ્ય બની જાય છે. જે પ્રયોજન માટે જીવન આપ્યું એ સિદ્ધ થઈ જાય છે. જે મૂળભૂત ઈચ્છા લઈને જે જન્મે છે પ્રત્યેક મનુષ્ય, એ ઈચ્છા પૂરી કરવામાં આ વ્યક્તિ સક્ષમ બને છે, માટે સફળ મનુષ્ય થઈ ગયો. મનુષ્યની ઈચ્છા છે ભયમાંથી મુક્તિની, અમૃતત્વ પ્રાપ્ત કરવાની. વિચારો તમે કે વ્યક્તિ જન્મે આ વિચાર લઈને જન્મે, આ પ્રકારનો ખ્યાલ લઈને કે હું મૃત્યુને અધીન છું, તો એ તો નેચરલ છે ને. પ્રત્યેક વ્યક્તિ આવા ખ્યાલ સાથે જો જન્મતું હોય કે હું મૃત્યુને અધીન છું, તો એ વસ્તુનો સ્વીકાર થઈ જવો જોઈએ. પણ આખી જિંદગી એ મૃત્યુના ડરમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે, મૃત્યુમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. એ બતાવે છે કે ખરેખર એ વસ્તુ સાચી નહીં હોય, કે હું મૃત્યુને અધીન છું એ વસ્તુ સાચી નહીં હોય, નહીં તો શા માટે હું એમાંથી છૂટવા માટે પ્રયત્ન કરું? અને જો આવી ઈચ્છા લઈને જન્મે મૃત્યુમાંથી મુક્ત થવાની, મૃત્યુના ભયમાંથી મુક્ત થવાની, અને તમે ખરેખર એ વસ્તુ, તમારી ઈચ્છા પૂરી થાય, તો તમે સફળ મનુષ્ય છો. મર્યાદાઓવાળું જીવન હોય ને આપણને ગમતું ના હોય, પરતંત્રતા હોય, આપણને ગમતી ના હોય, સ્વતંત્રતા મેળવવી હોય ને આપણે મેળવીએ, એ ઈચ્છા આપણે પૂરી થાય, તો સફળ મનુષ્ય છે. એટલે વ્યક્તિ વાસ્તવમાં બ્રહ્મવિદ પરમ આપનોતી કહ્યું. આ બ્રહ્મને જે જાણે છે આવો સફળ મનુષ્ય બને છે, એવું કહ્યું. એટલે વાસ્તવની અંદર એ બ્રહ્મ શું છે? તો પછી એટલે કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ છે, એની આત્મા રૂપે રહેલું છે. જ્ઞાનમ કહ્યું ને, જ્ઞાનમનો અર્થ સીધો આ અહમ પર જ આવીને ઊભો રહે છે. જ્ઞાનમ એટલે ચૈતન્ય. તો અહમ તો ચેતન છે જ, બરાબર ને, માટે એ અહમના રૂપમાં જ હોવો જોઈએ. અર્થાત એ બ્રહ્મ આત્મા જ છે. એટલે પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને જ શોધી રહી છે, એવો અર્થ થઈ ગયો. પણ શોધવાનું બહાર રાખીએ એટલે પછી સફળતા ન મળે. જ્યાં શોધવાનું છે ત્યાં ન શોધીએ, અહમ રૂપે હોય, અને આપણે શોધીએ ઈદમ રૂપે બહાર, તો પછી ક્યાંથી સફળતા મળે? એટલે બધા સફળતા નથી મેળવી શકતા. બધાની ઈચ્છા તો આ જ મેળવવાની છે, પણ છતાં બધા સફળ નથી બનતા. એનું કારણ કે જ્યાં શોધવું જોઈએ ત્યાં નથી શોધતા. એટલે વળી પછી બીજું જન્મ મળે, બીજા જન્મમાં આની આ તકલીફો ચાલુ રહે. અર્થાત જ્યાં સુધી વ્યક્તિના પુણ્યનો પરિપાક વગેરે ન થયો ત્યાં સુધી આ પ્રકારે આવા શાસ્ત્ર આચાર્યના સંપર્કમાં ન આવે અને આવું જાણી ન શકે કે એ બ્રહ્મ જેને હું શોધું છું એ આત્મા છે, હું જ છું, એ પ્રકારે ન શોધી શકે.
એટલે કયું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આ બ્રહ્મ છે એ જ પૂર્ણ છે. પૂર્ણ હોવાને કારણે અહમના રૂપમાં રહેલો છે. પૂર્ણ હોય અને મારાથી જુદો હોય એવું તો કેવી રીતે બને? ચાલો એનીવે, એટલે અને પછી કહ્યું કે પણ એ બ્રહ્મને અહમ આત્મા રૂપે ક્યાં જાણે છે? એટલે કહ્યું ઓ વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. અને એ અર્થાત એના બે અર્થ અહીંયા આપે છે વાસ્તવની અંદર. એમાં પહેલાં કહ્યું તસ્યામ પરમે પ્રકૃષ્ટે વ્યોમન વ્યોમની આકાશે અવ્યાકૃતાખ્યે તદ્ધિ પરમમ વ્યોમ એતસ્મિન ખલુ અક્ષરે ગાર્ગી આકાશ ઇતિ અક્ષર સન્નિકર્ષાત. એટલે પહેલો અર્થ આપ્યો તસ્યામ પરમે પ્રકૃષ્ટે વ્યોમની આકાશે અવ્યાકૃતાખ્યે, અર્થાત પરમે વ્યોમની. પરમે વ્યોમન એટલે વ્યોમની, વ્યોમન એટલે આકાશ, પરમે ચડિયાતું. એટલે એ જે ચડિયાતું આકાશ જે છે એ ક્યાં રહેલું છે? એટલે કે છે આ બુદ્ધિરૂપી ગુફા છે એમાં રહેલું છે. એટલે ત્યાં એટલે ગુહા શબ્દ જે છે મંત્રની અંદર એનો અર્થ બુદ્ધિ, પહેલો અર્થ આ કે જેમાં ગુફાનો અર્થ બુદ્ધિ કરવામાં આવ્યો. એટલે આ બુદ્ધિરૂપી જે ગુફા છે એની અંદર આ રહેલું છે અવ્યાકૃત આકાશ, ચડિયાતું આકાશ જે છે. અને અવ્યાકૃત એટલે શું? કારણ. જેમાં બધું અવ્યાકૃત એટલે જે વ્યાકૃત નથી, વ્યક્ત નથી, જે કારણ રૂપે રહેલું છે. વ્યાકૃત આકાશ એટલે આ બહાર રહેલું અવકાશ, હે ને? જે બહાર, જે મતલબ ખરેખર વ્યક્ત બનેલું છે. એટલે તો આપણે કહીએ છીએ આ રહ્યું આકાશ, અર્થાત એ વ્યક્ત બન્યું છે, તમારા જ્ઞાનેન્દ્રિયનો વિષય બને છે, ત્યારે તમારા માટે વ્યક્ત છે. અવ્યાકૃત એટલે જે આ રીતે જ્ઞાનનો વિષય ન બને, જે કારણના રૂપમાં રહેલું હોય. એટલે આ બુદ્ધિરૂપી ગુફા જે છે એમાં અવ્યાકૃત આકાશ હંમેશા રહેલું જ છે, કારણ રહેલું જ છે. આ શરીરનું કારણ ત્યાં જ રહેલું છે, બધાનું કારણ ત્યાં રહેલું છે. આપણું જે પ્રારબ્ધ અત્યારે પ્રકર્ષેણા આરબ્ધમ, આ શરીર મળ્યું પ્રારબ્ધને કારણે, ત્યાર પછી જીવનમાં કેટલી બધી આ પરિસ્થિતિઓ આવતી રહેશે છે કે આ પ્રારબ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી. આ બધું આવે છે ક્યાંથી? બસ અહીંથી આવે છે. આપણા સંચિત કર્મ અને આ અંતે બધું ત્યાં જ પડેલું છે. પ્રારબ્ધમાંથી રોજે રોજ જે પરિસ્થિતિઓ, આજે જે પરિસ્થિતિ આવશે ભાઈ આજે રાત્રે પૂરું થઈ જશે પ્રારબ્ધ આજના દિવસનું. હવે આજના દિવસમાં સારું ખોટું, સુખ દુઃખ બધું ઉત્પન્ન થશે જુદા અનુભવો દ્વારા. બધું આવે છે ક્યાંથી? પણ બધામાંથી આવે છે. અવ્યાકૃત કારણ જે છે તેમાંથી આવે છે. અને પછી વેલ આ બધું આવતીકાલે પાછું નવું, એમ કરતાં શરીરનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું, વળી પાછા સંચિતમાંથી થોડો લોટ પ્રારબ્ધ રૂપે તૈયાર થઈને શરીર આપશે, અને એમાંથી વળી પાછી જુદી પરિસ્થિતિઓ પછી પ્રારબ્ધના અનુરૂપ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધું આવે છે કારણમાંથી. અવ્યાકૃત આકાશ કહેવામાં આવ્યું. અને એ વાસ્તવની અંદર આ બુદ્ધિરૂપી ગુફામાં જ છુપાઈને પડ્યું છે. બુદ્ધિનું કારણ એટલે જ કયું પરમ. એટલે વાસ્તવમાં આ જે છે બુદ્ધિ કરતાં જુદું, એટલે બુદ્ધિનું કારણ એ રીતે જે બુદ્ધિરૂપી ગુફામાં પડેલું છે. અને પરમ કહ્યું કારણ કે વાસ્તવમાં એ જે છે પરમે વ્યોમની કહ્યું ને શ્રુતિમાં. એટલે વાસ્તવના અવ્યાકૃત આકાશ જે છે એ વાસ્તવમાં કારણ હોવાને લીધે બ્રહ્મની નજીક છે. માયા બ્રહ્મની નજીક કહેવાય. એટલે બ્રહ્મ તો સર્વવ્યાપી છે, એટલે આમ અંતરની રીતે નહીં જોવાનું. વ્યાકૃત જે છે માયા વ્યાકૃત બની આ જગત, કાર્ય. વ્યાકૃત એટલે કાર્ય, અવ્યાકૃત એટલે કારણ. એટલે આ જગત છે જાણે બ્રહ્મથી થોડું દૂર, કારણ કે એ માયા પછી જગત રૂપે વ્યક્ત બની, એટલે બ્રહ્મથી જાણે કે દૂર એમ. કારણ જે છે માયા જે છે, જેને અવ્યાકૃત આકાશ કહ્યું, એ માયા એ વાસ્તવની અંદર બ્રહ્મની નજીક, અને માટે અવ્યાકૃત આકાશને પરમ કહ્યું, ચડિયાતું, કારણ કે બ્રહ્મની નજીક એમ. એ રીતે અક્ષર બ્રહ્મ જે છે એની નજીક છે, અને માટે અક્ષર બ્રહ્મ એટલે પાછું આ જુદું બ્રહ્મ આવ્યું. અરે ભાઈ અક્ષરને જ બ્રહ્મ કહેવાય. કેમ? તો પણ અક્ષરમ કેમ કહો છો? એટલે ભાષ્યકાર કહે છે, આ બધારણ્યક શ્રુતિને કોટ કરીને કહે છે કે તસ્મિન ખલુ અક્ષરે ગાર્ગી આકાશ ઓતશ્ય પ્રોતશ્ય. હે ગાર્ગી, યાજ્ઞવલ્ક્ય કહે છે, આ અવ્યાકૃત આકાશ જે છે વાસ્તવની અંદર આ અક્ષર બ્રહ્મથી વ્યાપેલું છે, અને માટે એને પરમ આકાશ કહેવું જોઈએ, કારણ કે બ્રહ્મની નજીક છે. અને આ રીતે સૃષ્ટિક્રમમાં પછી એ અવ્યાકૃત આકાશ માયા જે છે વ્યાકૃત આકાશ અને બીજા બધા મહાભૂતો અને જગત બધું બન્યું. એટલે વ્યાકૃત આકાશ જે છે, ભૂતાકાશ જે છે, એ પણ આ અવ્યાકૃતમાંથી આવ્યું છે.
અને વ્યાકૃત આકાશ એ રીતે બ્રહ્મની અત્યંત નજીક કહેવાય. અને વ્યાકૃત આકાશ તો વળી પાછું એ માયામાંથી બહાર આવ્યું એટલે બ્રહ્મથી જાણે દૂર. માયા બ્રહ્મથી અભિન્ન અને માયામાંથી પાછું જગત બન્યું એટલે જગત જાણે બ્રહ્મથી થોડું દૂર એમ. એટલે આ ખાલી કહેવા માટે રખે માનતા બ્રહ્મથી કશું દૂર. બ્રહ્મ સર્વવ્યાપી હોય તો પછી બધા જે કંઈ છે એ બધાને વ્યાપીને જ રહેલું છે ને બ્રહ્મ. બ્રહ્મ વગર વસ્તુ છે જ કેવી રીતે કહેવાય? દરેક વસ્તુ જેમાં છેપણું છે એ જ બ્રહ્મ છે અને વસ્તુ ભાસે છે એ આ બ્રહ્મના પ્રકાશને કારણે ભાસે છે. બ્રહ્મનો પ્રકાશ આ ભૌતિક પ્રકાશ નહીં. જેમ આપણે જગતમાં કહીએ ને, ઉદાહરણ રૂપે ખાલી આ તો જગતમાં પ્રત્યેક વસ્તુ અત્યારે આ દેખાઈ રહી છે મને અહીંયા સામે, કારણ કે સૂર્યપ્રકાશને કારણે. એવી રીતે દરેક વસ્તુ ભાસી રહી છે ને. આપણે કહીએ આ ઘડો છે એટલે ઘડો ભાસી રહ્યો છે અને ઘડાનું અસ્તિત્વ છે માટે ભાસે છે ને ભાસે છે માટે છે ને, જે કહેવું એ કહો તમે. પણ અલ્ટિમેટલી આ બે વસ્તુ જે છે, પ્રત્યેક નામરૂપનું ભાસવાપણું અને પ્રત્યેક નામરૂપનું હોવાપણું. નામરૂપ એટલે જગત, વિવિધ નામરૂપ, એ બધામાં રહેલું હોવાપણું અને એનું ભાસવાપણું, એ નામ બ્રહ્મ. બીજું શું? એટલે બ્રહ્મ જ વ્યાપીને રહેલું છે બધાને. એનું ભાસવાપણું કાઢી લો નામરૂપમાંથી તો પછી શું? કશું ના રહ્યું. ભાસવાપણું જ બ્રહ્મને કારણે હોય, રહ્યું જ નહીં. અથવા અસ્તિત્વ કાઢી લો તો કશું રહ્યું જ નહીં. એનો અર્થ કે આ તો જગત તો ખાલી દેખાવ જ છે, એવું જ થઈ ગયું ને. જગત નામની ઠોસ વસ્તુ જ નથી. ઠોસ વસ્તુ હોય તો બ્રહ્મ હોય કે ન હોય? વાસ્તવમાં એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, સ્વતંત્ર ભાષે, પણ એવું તો છે જ નહીં. માટે એને મિથ્યાએ કહ્યું. એનીવે, ચલો. એટલે આ રીતે વાસ્તવની અંદર એટલે માયા કરતાં પછી માયા અવ્યાકૃત આકાશ, અને એના કરતાં આ વાસ્તવમાં જગત જે છે વ્યાકૃત બન્યું. એટલે ભૂતાકાશને આપણે વ્યાકૃત કહીએ, ઉતરતું કહીએ, અને આ અવ્યાકૃત આકાશને આપણે પરમ વ્યોમ કહ્યું, અહીંયા ચડિયાતું, કારણ કે બ્રહ્મની નજીક. ચાલો, એટલે આ રીતે વાસ્તવની અંદર આ પહેલો અર્થ આપ્યો કે બુદ્ધિરૂપી ગુફાની અંદર આ અવ્યાકૃત આકાશ રહેલું છે, જેમાંથી જ બધું આવી રહ્યું છે. કારણ માયા, એમાંથી બધું આવી રહ્યું છે. માયા જ કારણ છે. અહીં માયા શબ્દ નથી વાપર્યો, કારણ કે શાસ્ત્ર પરમે વ્યોમની વગેરે બધું કહે છે. આ પરમ આકાશ જે બુદ્ધિરૂપી ગુફામાં રહેલું છે, હવે એટલે અહીંયા માયા શબ્દ નથી વાપર્યો, માટે એ પરમ આકાશ અવ્યાકૃત આકાશના રૂપે આપણે કહીએ છીએ. પણ અવ્યાકૃત આકાશ એટલે સ્વામીજી તમે તો બધું માયામાંથી આવે છે એવું કહેતા હતા. માયા પરિણામી ઉપાદાન, એ જ અવ્યાકૃત. મેં તમને કહ્યું તું, માયા શબ્દ જ્યારે સમજાવ્યો તમને ને અહીંયા અંગ્રેજીવાળા લોકોને પણ, ત્યારે મેં કહ્યું હતું કે આ માયાને જ પ્રકૃતિ કહેવાય, માયાને જ શક્તિ કહેવાય, માયાને જ અવ્યાકૃત કહેવાય, માયાને અવ્યક્ત કહેવાય, માયાને જ અવિદ્યા કહેવાય. આ બધું એક જ વસ્તુ છે. પણ તો આટલું બધું એક જ વસ્તુ છે તો પછી તમે જુદા જુદા નામ કેમ આપો છો? જુદું જુદું સહેજ દ્રષ્ટિબિંદુ જુદું જુદું, બસ, દેટ્સ ઓલ. એટલે એક જ વસ્તુ માટે, જેમ એક જ વ્યક્તિને તમે પતિએ કહેવાય ને એ જ વ્યક્તિને ઓફિસરે કહેવાય ને એ વ્યક્તિને પછી પેલો ટેનિસ પ્લેયરે કહેવાય ને, એના જેવી વસ્તુ. જુદા દૃષ્ટિકોણથી એક જ વ્યક્તિને તમે જુદું જુદું કહો, એના જેવું. એ વ્યક્તિને તમે મિત્ર પણ કોઈકનો કહી શકો, એવું. ચાલો, એટલે આ રીતે અહીંયા અવ્યાકૃત આકાશના રૂપમાં એને કહે છે. એટલે આ પહેલો અર્થ, આ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમનનો આ પહેલો અર્થ કર્યો, કે જેમાં બુદ્ધિરૂપી ગુફા બતાવી, અને ગુફાની અંદર રહેલું આ અવ્યાકૃત આકાશ, કારણ આકાશ, જે બુદ્ધિનું પણ કારણ, સર્વનું કારણ, બધું માયામાંથી જ. એટલે એ રીતે એને ચડિયાતું આકાશ બતાવ્યું. અને બહાર રહેલું આ પછી એમાંથી વ્યાકૃત થઈ બને, આ કાર્યરૂપે આવે, એ ભૂતાકાશ, આ બહાર એ ઉતરતું કહેવાય. કાર્ય કરતાં કારણ ચડિયાતું હોય, આટલું માનવાનું. કેમ કાર્ય કરતાં કારણ ચડિયાતું? કારણ કે કારણ જ કાર્યને અસ્તિત્વ આપે. માટી ચડિયાતી કે ગળો ચડિયાતો તમે જ જોઈ લો ને હવે તો. એટલે પછી બીજો અર્થઘટન આપ્યું એ સંપ્રદાયને અંતર્ગત, બહુ સરસ. અને એમાં કહેવામાં આવ્યું વાસ્તવની અંદર ગુહાયામ વ્યોમન. ભાષ્યકાર એ બીજું અર્થઘટન પણ આપે છે, એટલે સ્વીકાર કરે છે આચાર્ય કે ભાઈ આવું જુદું અર્થઘટન પણ સહેજ છે, અને મારા કરતાં પૂર્વના આચાર્યોએ આપેલું છે. અને એ અહીંયા આચાર્ય ઉલ્લેખ કરે છે કે એવું કેટલી ઉદારતા જુઓ. નહીં તો પોતાનું જ અર્થઘટન સાચું છે બતાવવા માટે એ જ કે બીજું અર્થઘટન એમને ધ્યાનમાં આવ્યું હોય તો એ ન બોલે, આવું ના કરે. એટલે આ બધું આપણે સંસારી લોકો બધું કરીએ, પણ હા, મહાત્માઓ ન કરે આવું બધું. ગુહાયામ વ્યોમન ઇતિવા સામાન્ય અધિકરણ્યાત અવ્યાકૃત આકાશમેવ ગુહા. કેવું સરસ!
જે લોકો ભાષ્ય રાખે છે સાથે એ લોકો જ આનો આનંદ માણી શકે. બહુ સાચું, તમને આવું ન કહેવું જોઈએ મારે, પરંતુ આ તૈત્તિરીય ઉપનિષદનો સાચા અર્થમાં અભ્યાસ જે લોકો પુસ્તક રાખે છે એ લોકો માટે, સાચું કહું, બાકીના લોકો માટે મળશે તમને 1 કલાકના અંતે કંઈક તો મળશે, પણ જે મળવું જોઈએ, જે મારો ઉદ્દેશ્ય છે એ નહીં મળે તમને. કારણ કે આ વસ્તુ હું તો ભાષ્ય જ લઈ રહ્યો છું, એટલે તમારી સામે કશું હોય જ નહીં, તો તમને આ ખબર જ નહીં પડે આ શું ચાલી રહ્યું છે બધું, એ જ નહીં ખબર પડે. ચાલો, એનીવે મેં તો 2-3 વાર તમને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ રાખો પુસ્તક, પછી ભાઈ તમારી મરજી, તમારા પોતાના જ હિત માટેની વસ્તુ છે. ચાલો, એટલે અહીંયા કહ્યું ગુહાયામ વ્યોમનીતિવા સામાનાધિકરણ્યાત અવ્યાકૃત આકાશમેવ ગુહા. અમે ભાઈ બુદ્ધિરૂપને ગુફા નહીં કહીએ અને એમાં રહેલું અવ્યાકૃત આકાશ એવું નહીં કહીએ. અવ્યાકૃત ગુહાને જ સીધું અવ્યાકૃત આકાશ કહી દઈશું. ગુહાને બુદ્ધિને એમાં અવ્યાકૃત આકાશ કારણ, બુદ્ધિનું પણ કારણ, સર્વનું કારણ એવું અમે નહીં કહીએ. આ બીજું અર્થઘટન પહેલાં આચાર્ય કહે છે, મારા પહેલાં કેટલાક આચાર્યોએ કરેલું છે. એટલે ગુહાયામ અને વ્યોમની એ પ્રકારનું સામાનાધિકરણ્ય છે ને બંને. સામાનાધિકરણ્યમાં એટલે બંને એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. કેવી રીતે ખબર પડી બે એક વસ્તુનો નિર્દેશ કરે? બંને સમાન વિભક્તિ હોય ને એટલે એક વસ્તુની નિર્દેશ કરે. ગુહાયામે સપ્તમી વિભક્તિ અને વ્યોમની, પણ સ્વામીજી વ્યોમની નથી, વ્યોમન છે. આપણે એ વ્યોમન તો વૈદિક પ્રયોગ છે, એનો વ્યોમની એને આપણે એ રીતે સમજવાનું છે. માટે વ્યોમની સપ્તમી વિભક્તિ એક વચન, ગુહાયામ સપ્તમી વિભક્તિ એક વચન. માટે બંને વસ્તુ એકનો જ નિર્દેશ કરી રહી છે. સમાન વિભક્તિવાળી વસ્તુઓ જે છે એક જ વસ્તુનો નિર્દેશ કરે, એવો ગ્રામરનો નિયમ છે. અને માટે બંને એક જ વસ્તુ પરમે વ્યોમની એમ કહ્યું છે ને, માટે પરમ વ્યોમ અવ્યાકૃત આકાશ, અને એ જ પાછું ગુહાયામ, પાછું એ જ સપ્તમી વિભક્તિ. માટે ગુહા જ અવ્યાકૃત આકાશ છે. પરમ વ્યોમ છે એટલે કે ચડિયાતું આકાશ, એટલે કે આ અવ્યાકૃત આકાશ એ જ આ ગુફા છે. આવું કેટલાક પૂર્વના આચાર્યોએ કરેલો છે એવું અર્થઘટન. આચાર્ય કહે છે મારા પહેલાં એ વસ્તુ, તો પણ એમણે અવ્યાકૃત આકાશને સીધું ગુફા કેમ કહ્યું? આપણે તો બુદ્ધિરૂપી ગુફામાં બુદ્ધિનું પણ કારણ કે સર્વનું કારણ એમ કરીને આપણે તો કહીએ છીએ, જેમાંથી આ બધું સંચિત કર્મ રહેલું છે, બધી વાસનાઓ પડેલી છે, હે ને? તો વિચારો, બુદ્ધિમાં અમુક સમયે અમુક જ પ્રકારની વાસનામાં બહાર આવે. આપણા અંતઃકરણ, બુદ્ધિ એટલે એ અંતઃકરણ. આપણને નવી લાગે કે આ વસ્તુ મારામાં પડેલી છે. અમુક વસ્તુ આપણને ગમે જ, અમુક વસ્તુ અમુક પરિસ્થિતિ આવે ને એટલે અમુક વસ્તુ ગમો અણગમો આપણો બહાર આવે. આપણને આમ દેખાય નહીં કશું, આપણે આમ વિચારીએ તો આપણને લાગે કે હો હું તો રાગત દ્વેષથી પર લાગુ છું, મને કશું કોઈ ગમો અણગમો કોઈ માટે છે જ નહીં. પણ ખબર નહીં એ પરિસ્થિતિ જેવી અમુક આવી, તરત પેલો કંઈક ગમો બહાર આવે કે અણગમો બહાર આવે. હવે એ અહીંયા આવે છે અંતઃકરણમાં, તો પછી આપણને થાય કે અંતઃકરણમાં ક્યાંથી આવ્યો? મારી આંખો તો પેલી એકદમ ઘુવડ જેવી છે અને ખુલ્લી છે, કશું બહારથી તો આવતું દેખાતું નથી, આમાં ઉડતું આવીને અંદર અંતઃકરણમાં બેસી જાવ. અંતઃકરણમાં જ બહાર આવી રહ્યું છે એ આ ગુફા, એ બુદ્ધિરૂપી ગુફાની અંદર રહેલું આ અવ્યાકૃત આકાશ. બધું કારણમાંથી જ આવે બહાર. કારણ શરીર એટલે આપણું સંચિત, આપણી વાસનાઓ, આ બધું ત્યાં જ પડ્યું છે. એટલે કેટલાક લોકો પૂછતા હતા, સ્વામીજી આ કારણ શરીર ક્યાં રહેલું? જ્યાં કાર્ય રહેલું હોય ત્યાં જ હોય ને ભાઈ, ક્યાં રહેલું હોય? એટલે કાર્ય શું છે? બુદ્ધિ કાર્ય છે, સૂક્ષ્મ શરીર કાર્ય છે, હા છે ને, અને સ્થૂળ શરીર એ કાર્ય છે. તો એનું કારણ ક્યાં રહેલું હોય? અહીંયા જ રહેલું હોય. બુદ્ધિ ક્યાં છે? બુદ્ધિ એટલે કાર્ય. સૂક્ષ્મ શરીર ક્યાં છે? અહીંયા છે. બસ તેનું કારણ ત્યાં જ છે. એટલે કહ્યું કે બુદ્ધિરૂપી ગુફાની અંદર, વાસ્તવની અંદર આ જે છે આ અવ્યાકૃત આકાશ કે કારણ જે છે એ રહેલું છે. એમાંથી બધું બહાર આવે છે, એમાંથી બધા સંસ્કાર બહાર આવે, વાસનાઓ બહાર આવે, એમાંથી પછી જુદા કર્મો, જે તે પરિસ્થિતિમાં જે તે પ્રારબ્ધ ભોગવવાનું હોય એને અનુરૂપ કર્મ બહાર આવે. એટલે આપણું અંતઃકરણ ક્યારેક આ મૂડમાં હોય, ક્યારેક ના હોય, આ તે બધું ચાલે છે ને. બધું બહાર સારું હોય, મિત્રોને બોલાવ્યા હોય, મિત્રોએ આવ્યા હોય, બધું હોય, અને સરસ બધું પાર્ટી ગોઠવાઈ ગઈ, બધું હોય. પણ કોઈ જાણે કોઈ કારણસર ક્યારેક મૂડ જતો રહે પાછો. બધા કે શું થઈ ગયું, તમે બધા આવ્યા છે ને તમે બોલાયા છે ને આ તમારો જ મૂડ નથી. આ તો બધું થાય ભાઈ, આ બધું આ કર્મ, આનું નામ કર્મ. લોકો માને છે કે બધું બહાર અનુકૂળ હોય એટલે આનંદ થાય, એવો કોઈ નિયમ નથી. હા, કર્મ તમારું પુણ્ય પાક્યું હોય તો જ તમને આનંદ મળે, નહીં તો ના મળે. શ્રેષ્ઠ વસ્તુઓ બહાર હોય ને, આપણી બધી ભાવતી વસ્તુઓ બધું બહાર હોય ને, બધું હોય, બધી રીતે બહાર અનુકૂળ હોય છતાંય આનંદ ન હોય, શક્ય છે.
કંઈક યાદ આવી ગયું, કંઈક થયું, સમથિંગ ગયું, મૂળ ગયો. એટલે છેવટે સુખ તો આપણી મનની અનુકૂળતામાંથી જ જન્મે છે, બહારની અનુકૂળતા નહીં. વિષયોની અનુકૂળતા વગેરે પરિસ્થિતિની અનુકૂળતામાં તો સુખ જન્મે જ એવો કોઈ નિયમ નથી. એટલે છેવટે કર્મ જવાબદાર છે. અહીંયા બુદ્ધિમાં બહાર આવી રહ્યું છે, વન બાય વન આ વસ્તુ સમજવાની છે. એટલે કારણ શરીર અહીંયા જ રહેલું છે, ક્યાં રહેલું હોય બીજે? અને ચાલો એની એટલે બધું પછી એટલે વાસ્તવમાં અવ્યાકૃત આકાશ જે છે એ જ ગુહા, અને ત્યાં અને કારણ જ્યાં રહેલું છે ત્યાં બ્રહ્મ રહેલું હોય. અવ્યાકૃત માયા કારણ શરીર જે કહો તે જ્યાં હોય, કારણ કે માયા બ્રહ્મથી અભિન્ન છે, અને માટે બ્રહ્મ પણ ત્યાં જ રહેલું છે. અને આમે હોય જ ને બ્રહ્મ તો. આમ તો બુદ્ધિમાં બ્રહ્મ રહેલું છે એવું ન બોલાય, કારણ કે સર્વવ્યાપી બ્રહ્મ બુદ્ધિમાં રહેલું છે એવું કહો એટલે શું થયું? તમે વિચારો, અલ્પવ્યાપી બની ગયું. હા, એટલે બુદ્ધિમાં એને આપણે જાણીએ છીએ, એ વસ્તુ હું સમજાવું છું, આવે છે આગળ. એટલે આ પેલું કહ્યું ને, આ જીવનનો પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરે, આ જગતનો સૌથી સફળ મનુષ્ય બની જાય બ્રહ્મને જાણીને. આવું બધું તમે કહો છો. એ બ્રહ્મ શું છે? એટલે કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ, અને એને જાણવું જોઈએ, બ્રહ્મવિદ. અને એ ક્યાં જાણીએ? તો કે તમારી બુદ્ધિમાં જ જાણો. તે બુદ્ધિમાં કેવી રીતે જાણીએ? એટલે કે બુદ્ધિ તો ગુફા છે, એ તો કાર્ય છે, અંતઃકરણ વગેરે, અને એની અંદર એનું કારણ અવ્યાકૃત આકાશ પડેલું છે, એટલે કે માયા વગેરે છે. અને અવ્યાકૃત આકાશ જે છે એ જ માયા જે જ્યાં હોય ત્યાં જ બ્રહ્મ હોવું જોઈએ, કારણ કે માયા તો બ્રહ્મથી અભિન્ન છે. માટે બુદ્ધિ જે છે એની અંદર જ, વાસ્તવની અંદર અવ્યાકૃત આકાશમાં જ આ બ્રહ્મ રહેલું છે. કેવી રીતે જાણવું એની ચર્ચા કરીશું. તો પણ અહીં આવો અર્થ જે બીજા આચાર્યોએ કર્યો કે બુદ્ધિ જ અવ્યાકૃત આકાશ છે, એક ગુફા છે, એવો જે બીજો અર્થ કર્યો, એમાં એ અવ્યાકૃત આકાશને સીધું ગુફા કેમ કહી દીધું? બુદ્ધિ ગુફા કોને, એની અંદર એનું કારણ અવ્યાકૃત આકાશ એવું કોને, આવું કેમ કહ્યું? એટલે આચાર્ય કહે છે ના ના ના, બીજા આચાર્યોએ કર્યો છે એનો કારણ છે, આવો અર્થ કર્યો છે એનો. તત્રાપી નિગૂઢાઃ સર્વે પદાર્થાઃ ત્રિષુ કાલેષુ કારણત્વાत् સૂક્ષ્મતરત્વાચ્ચ તસ્મિન અંતર્નિહિતમ તદ્બ્રહ્મ. એટલે કહે છે તત્રાપી નિગૂઢાઃ સર્વે પદાર્થાઃ, એ અવ્યાકૃત આકાશ જે છે એને અમે ગુહા કહીએ છીએ, કારણ કે તત્રાપી તસ્મિન અવ્યાકૃતે અપી, એટલે એ અવ્યાકૃત આકાશ જે છે એની અંદર નિગૂઢાઃ બધા જ પદાર્થો છુપાયેલા છે. ત્રણેય કાળના પદાર્થો જે છે, કારણ છે ને ભાઈ, અવ્યાકૃત આકાશ એટલે કારણ, એને જ અમે ગુફા કહીએ છીએ, કારણ કે અવ્યાકૃતમાં બધું છુપાયેલું છે. આ બધું સ્વામીજી આવ્યું ક્યાંથી? આ બધું આમ દેખાય છે ને સામે, કેટલું જુદું જુદું તો વિચારો તમે. એક વસ્તુ બીજા જેવી નથી. એક વસ્તુ, નાનામાં નાની એક વસ્તુ પણ એ બીજા જેવી નથી. આટલું બધું વિવિધતાવાળું જગત, આટલી બધી યોનિઓ ને આટલા બધા પ્રકારના વિવિધ પ્રકારના જળ પદાર્થો, આ બધું આવ્યું છે ક્યાંથી? અવ્યાકૃત આકાશમાંથી, એનું કારણમાંથી. તો એ અવ્યાકૃત આકાશમાં હું જરા તપાસ કરું તો મળી જાય? કશું જ ના દેખાય, કશું જ દેખાય નહીં. હા, નિગૂઢાઃ છુપાયેલું છે બધું. એટલે ત્રિષુ કાલેષુ, ત્રણેય કાળની અંદર કાળ જ છુપાયેલો પડ્યો છે એની અંદર. હા, પણ આવું બને? કાળ, દેશ અને બધા પદાર્થો બધું જ એની અંદર હોય ને છતાંય કશું જ દેખાય નહીં ને કશાનો અનુભવ ના થાય, બધું છુપાયેલું રહે. હા, જુઓ તમે સુષુપ્તિની અંદર બધું કારણ શરીરમાં જતું રહે છે ને. કારણ શરીરની પ્રધાનતા, વિવેક ચૂડામણીની વાત કરી આપણે, કારણ શરીરને જ માયા કહ્યું, આઈધર વે. એટલે બધું માયાની અંદર છુપાયેલું પડ્યું છે, કે કારણ શરીરમાં છુપાયેલું પડ્યું છે. જુઓ સુષુપ્તિની અંદર ક્યાં છે? કોઈ દેશની સભાનતા નથી, કાળની સભાનતા નથી, બધા પદાર્થો કશાની સભાનતા, બધા લય પામી જાય છે. એટલે આ બધું વાસ્તવની અંદર છુપાયેલું જ્યાં પડ્યું હોય એને અવ્યાકૃત આકાશ કહેવાય, રાઈટ? એટલે બધું ત્યાં જ છુપાઈને પડ્યું છે. એટલે આચાર્ય સરસ કહે છે કે આ બધું એમાં છુપાયેલું પડ્યું છે. તે પણ ત્યાં જ કેમ છુપાઈને પડ્યું છે? કારણ કે એ કારણ છે એનું, કાર્ય કારણની અંદર છુપાઈને પડ્યું હોય. ઘડો ક્યાં છુપાઈને રહેલો છે? માટીની અંદર જ રહેલો છે, એમાંથી જ તો બહાર આવે છે આમ. એટલે કારણત્વાત, આ અવ્યાકૃત આકાશ જે છે એમાં બધું છુપાયેલું પડ્યું છે, કારણ કે બધાનું કારણ છે. સૂક્ષ્મતરત્વાત, લો, અને એના કરતાં સૂક્ષ્મ છે, કારણ કાર્યની સરખામણીમાં સૂક્ષ્મ ગણાય. એના કરતાં એ સૂક્ષ્મ બ્રહ્મ એવું ગણવું જોઈએ, ખાલી એમ કહેવા માટે બધું.
ચાલો, એટલે આ રીતે વાસ્તવની અંદર આ જગતનું ઉપાદાન કારણ વ્યાકૃત આકાશ, પરિણામી ઉપાદાન કારણ વ્યાકૃત આકાશ જે છે એમાં જ બધું આખું જગત છુપાયેલું પડ્યું છે. માટે અમે એને ગુફા જ કહી દીધું સીધું સીધું. પૂર્વના આચાર્યોએ, આ ભાષ્યકારના પહેલાં એ લોકોએ કહ્યું કે અવ્યાકૃત આકાશને જ ગુફા કહો, કે જે સર્વનું કારણ છે, સમગ્ર જગતનું કારણ છે. પણ એને ગુફા કેમ? કારણ કે બધું છુપાઈને પડ્યું છે. ગુફા એવી વસ્તુ છે જેમાં બધું છુપાઈને પડ્યું પણ ખબર જ ના પડે આપણને. એટલે તો ઠેબે ચડે. ગુફાની અંદર જાઓ ને તમે એટલે ઠેબે, આ લોકો આવું કે સંસ્કૃત મને લાગે છે સૌરાષ્ટ્રમાં કદાચ કહેતા ઠેબે ચડે. ઠેબે ચડવું એટલે આપણી હડફેટમાં આવવું એમ. હડફેટમાં આવે, ખબર જ ના પડે. જ્યાં સુધી પ્રકાશ ન થાય ત્યાં સુધી કંઈ ખબર. એટલે બધું જ છે અંદર ગુફામાં. કેટલી બધી વસ્તુઓ પડી હોય, કશું જ ના દેખાય ને, એવું છે. એટલે આ સમગ્ર જગત આવું આ દેખાય છે અત્યારે. આ જગતનો તમે અનુભવ કરો છો, બધું ત્યાં પડ્યું. અરે આ શરીરે ત્યાં અંદર હતું. આ શરીર, તમારું શરીર, તમારું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને તમારી વાસનાઓ, તમારા કર્મો, મારા કર્મો, મારી વાસનાઓ, મારા બધું એની અંદર હતું. એમાંથી બધું આવ્યું. બસ. બધા કારણ શરીરો માયાનો જ ભાગ. હવે એ તો કારણ શરીર માયા મેં 1000 વાર સમજાવી દીધું. હવે તો કોઈ ભેદ નથી રાખી શકાય. અવ્યક્ત હોવાને કારણે કારણ શરીર અને આ માયા આવું કહી જ ના શકાય. કારણ કે અવ્યક્ત વસ્તુનો તો કદી અનુભવ જ ના થાય. કોઈ પણ અવ્યક્ત વસ્તુ હોય, અનમેનિફેસ્ટ હોય, એનો કદી અનુભવ ના થાય. છે કે નહીં એ જ નક્કી ના થાય. લો, છે કે નહીં એ જ નક્કી ના થાય. ઇનફેક્ટ નહીં બરાબર જ થઈ ગણીએ આપણે. નહીં બરાબર છે તો ખરું અંદર, પણ આમ નહીં બરાબર. તમે મને બતાવી ના શકો સ્વામીજી, લો માખણ છે આની અંદર. ક્યાં? દહીંમાં. લો આ રહ્યું, આ જગ્યાએ તમે હાથ અડાડો, ત્યાં છે ને માખણ છે, એ ભાગ ચાખો, એ ભાગ એટલો માખણનો છે. આવું ના હોય. જ્યાં ખાવ ત્યાં દહીંનો જ સ્વાદ આવે. જ્યાં ખાવ ત્યાં દહીંનો, માખણનો સ્વાદ આવે તો પછી એટલો જ ભાગ કાઢીને ખાઈ ના લઈએ. એટલે વાસ્તવની અંદર દહીંમાં માખણ ક્યાં પડ્યું છે? ઈંડાની અંદર બચ્ચાનો પગ ક્યાં આગળ છે ને આંખો ક્યાં આગળ છે? ઈંડું તમે ફોડો તો બચ્ચાના પગને અહીંયા સમજીએ આ બાજુ બચ્ચાના પગ જ છે ને આ બાજુ આંખો, કશું નહીં, બધું ખાલી લિક્વિડ જેવું આવું છે. એટલે વાસ્તવમાં કારણ શરીરે અવ્યક્ત અને માયા અવ્યક્ત, એટલે કશોમાં ભેદ જ નથી. ઇનફેક્ટ કારણ શરીર માયાનો જ ભાગ ગણાય. કારણ શરીરને મલિન સત્વ કહો અને પેલું માયાને વિશુદ્ધ સત્વ કહો. પણ છેવટે તો 3 ગુણો જ છે, બીજું શું જ બીજું. એટલે મૂળ જગતનું કારણ 3 ગુણો, એને તમે માયા કહો તો એમાંથી પછી કારણ શરીરને આવું મલિન સત્વ છૂટું પાડો અને માયાને વિશુદ્ધ, એટલે ઈશ્વરની ઉપાધિ તરીકે વિશુદ્ધ સત્વ કહો અને જીવની ઉપાધિ તરીકે તમે આ મલિન સત્વ કહો. એનીવે, ઇન શોર્ટ, એટલે તમે અહીંયા માયા કહો કે કારણ શરીર કહો, બધું એની અંદર જ આ બધા કર્મો, વાસનાઓ બધું છુપાઈને પડ્યું છે, સંચિત રૂપ બધું છે. એટલે આ અવ્યક્ત જે છે એ વાસ્તવમાં કારણ હોવાને કારણે સૂક્ષ્મતર, અને કારણ સૂક્ષ્મ હોય અને એટલે બુદ્ધિ જે છે સૂક્ષ્મ, એના કરતાં અવ્યક્ત સૂક્ષ્મતર અને બ્રહ્મ એના કરતાં પણ સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મતમ એમ કહી શકો. ચાલો, એટલે તસ્મિન અવ્યાકૃતે અંતર્નિહિતમ તદ્બ્રહ્મ, બ્રહ્મ જે છે વાસ્તવની અંદર આ અવ્યાકૃત આકાશની અંદર જ ઉપલબ્ધ છે. એટલે આ ગુહાનો અર્થ તમે અવ્યાકૃત આકાશ કરો તો વાસ્તવમાં એ બરાબર છે કે ગુફાનો અર્થ તમે અવ્યાકૃત આકાશ કરો, પણ છતાંય બ્રહ્મ માટે તો વાસ્તવમાં આપણે બુદ્ધિ જ કહેવું જોઈએ. કારણ કે અવ્યાકૃતની સાથે અવ્યાકૃત ઉપાધિવાળું જે બ્રહ્મ છે, દાખલા તરીકે સમજો ને આ કારણ શરીર ઉપાધિ બ્રહ્મ, પરંતુ એ તો વાસ્તવમાં અવ્યક્ત જ રહેવાનું છે. એટલે તમારે જાણવું હોય બ્રહ્મને તો વાસ્તવમાં એ વ્યક્ત બને ત્યારે જ જાણી શકો. એટલે પેલું વ્યક્ત ક્યારે બને કે જ્યારે એની ઉપાધિ વ્યક્ત બને ત્યારે, એટલે કારણ શરીર સૂક્ષ્મ શરીર રૂપે આવે, બુદ્ધિ રૂપે, અંતઃકરણ રૂપે, ત્યારે તમે એને જાણી શકો. અને માટે બુદ્ધિને જ આપણે ઉપલબ્ધિ સ્થાન કહીએ છીએ, ભલે ને કારણ શરીરમાં પણ ઉપલબ્ધ હોય. અવ્યાકૃત આકાશ જે છે અત્યંત કે માયા બ્રહ્મની નજીક, માયાનાથી નોન સેપરેટ એટલે કે અભિન્ન છે. તો પછી વાસ્તવમાં માયા
ને અર્થાત માયાને અંતર્ગત જ આપણે એને જાણી લઈએ, વ્યાકૃત આકાશને અંતર્ગત જાણી લઈએ તો, પણ અવ્યાકૃત છે ભાઈ, કશું જણાય જ નહીં. એટલે એ જ્યારે બુદ્ધિરૂપી વ્યક્ત થાય ત્યારે બ્રહ્મ પણ એ અભિવ્યક્ત થાય. એની ઉપાધિ છે ને, એનું મીડિયમ છે ને, માધ્યમ છે ને. એટલે બુદ્ધિ જે છે એને જ ઉપલબ્ધિ સ્થાન ગણવામાં આવે છે. એટલે ભલે ને અવ્યાકૃત આકાશને તમે ગુફા કહો, પણ છતાંય બુદ્ધિ જ એનું ઉપલબ્ધિ સ્થાન બને છે. કારણ બુદ્ધિમાં જ સમગ્ર જગતને તમે જાણો છો. સમગ્ર જગતનું ઉપલબ્ધિ સ્થાન, સમગ્ર જગતનું જ્ઞાન ક્યાં થાય છે? બુદ્ધિમાં. તો પછી જગતના અધિષ્ઠાનનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. હા, એટલે માટે બુદ્ધિ ઉપલબ્ધિ સ્થાન ગણવું જોઈએ. ઉપલબ્ધિ સ્થાન એટલે કે જ્યાં એને આપણે જાણીએ. એટલે ભલે ને અવ્યાકૃત આકાશને અંતર્ગત બ્રહ્મ છે ખરું, પરંતુ વાસ્તવની અંદર તસ્મિન અંતર્નિહિતમ તદ બ્રહ્મ, એ અવ્યાકૃત આકાશરૂપી ગુફાની અંતર્ગત રહેલું છે બ્રહ્મ, બરાબર છે. પરંતુ છતાંય બુદ્ધિ જ ઉપલબ્ધિ સ્થાન ગણાય. એટલે નહીં તો આપણે અત્યંત નજીક છીએ ને, સુષુપ્તિની અંદર તમે આપણે કહીએ છીએ ખરા, એટલે તો આટલો બધો આનંદ થાય છે. બ્રહ્મા આનંદ સ્વરૂપ છે, એનો આનંદ કેમ આટલો બધો સુષુપ્તિમાં દેખાય છે? કારણ કે કેવળ કારણ શરીર જે છે એ જ ત્યાં હાજર છે. કારણ શરીરની પ્રધાનતા છે, અને કારણ શરીર કે માયા બ્રહ્મથી અભિન્ન છે. માટે ત્યાં વાસ્તવમાં આપણે અત્યંત નજીક બ્રહ્મ આપણી હોવાને કારણે એનો અનુભવ થાય છે આનંદનો. પરંતુ જાણ્યું કેવી રીતે? એટલે સુષુપ્તિમાં કદી આપણે જાણી નથી શકતા. આખુંને તો જગત લય પામી ગયું, દેશકાળ બધું લય પામી ગયું, અને તો તમારે જાણવું સરળ થઈ ગયું. દેશકાળ અભિવ્યક્ત થયું, જગત અભિવ્યક્ત થયું, ને હવે કહીએ કે આ બધું બ્રહ્મ છે તો હવે જાણવું અઘરું પડે છે. પરંતુ એ અવસ્થા એવી છે કે એમાં જાણી જ ન શકાય. કેવળ અવ્યક્ત અવસ્થા, અવ્યાકૃત અવસ્થા હોય, કારણ શરીરની પ્રધાનતાવાળી અવસ્થા હોય, એમાં જાણી જ ન શકાય. અનુભવ થાય બ્રહ્મનો, તો અનુભવ જ થઈ રહ્યો છે ને ત્યાં તો. એટલે કારણ શરીર પ્રમાણમાં સૂક્ષ્મ ને સ્થૂળ શરીર અને જગત એ બધા કરતાં બ્રહ્મની જાણે અત્યંત નજીક, અને એવી અવસ્થા આવી ગઈ કે જેમાં કારણ શરીર જ છે, કાર્ય કારણમાં લય પામી ગયું છે. તો હવે એની કારણ તો વાસ્તવમાં બ્રહ્મથી અત્યંત નજીક છે, અભિન્ન. તો પછી તો એ જ અવસ્થામાં જાણી લેવું જોઈએ ને, હા અત્યંત નજીક છે તો, પરંતુ જાણી જ ના શકાય ને અવ્યક્ત હોવાને કારણે. એટલે જાગ્રત અવસ્થામાં જ્યારે બુદ્ધિ અભિવ્યક્ત બની, અર્થાત એ કારણમાંથી કાર્ય અભિવ્યક્ત, સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત થયું, એટલે વળી પાછું આપણે એ વખતે જાણી શકાય. ભલે થોડું દૂર હોય એટલે અઘરું પડે છે, પરંતુ જાણવા માટે તો બુદ્ધિ જ ઉપલબ્ધિ સ્થાન છે. એટલે જગતને જાણવા માટે પણ બુદ્ધિ જ જોઈએ. જગતની કોઈ પણ વસ્તુ પહેલાં કહે છે કે બ્રહ્મને બુદ્ધિમાં જ જાણી કેવી રીતે શકાય? અરે પણ તમને કેવી રીતે હું જાણું છું? બ્રહ્મની વાત જવા દો, તમારી ઓળખાણ મને ક્યાં થાય છે? તમે છો ભાસો છો કે તમે આ જે કહ્યું, તમારી ઓળખાણ મને ક્યાં થાય છે? બુદ્ધિમાં. બુદ્ધિ લય પામી જાય તો કોઈની જગતની કશા પદાર્થની ઓળખાણ નથી થતી. તો સમગ્ર જગતની એક એક વસ્તુની ઓળખાણ, એનું જ્ઞાન ક્યાં થાય છે? બુદ્ધિમાં. તો ભાઈ બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં જ થાય ને. આટલી સરળ વસ્તુ છે, એટલે લોકો કે બુદ્ધિમાં જ કેમ જાણો? એટલે પણ બધું જણાય છે, બધી વસ્તુનું જ્ઞાન બુદ્ધિમાં થાય છે. તો એ બધી જ વસ્તુનું અધિષ્ઠાન જે છે એનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં જ થાય ને. બુદ્ધિ ઉપલબ્ધિ સ્થાન કહેવાય. બુદ્ધિમાં ત્યાં અવેલેબલ છે એવું નહીં. બ્રહ્મ બુદ્ધિમાં રહેલું છે, આવું ના બોલાય. બ્રહ્મ તો સર્વવ્યાપી છે, બુદ્ધિમાં રહેલું ના બોલાય. બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત થાય. સર્વવ્યાપી વસ્તુનું જ્ઞાન બુદ્ધિમાં થાય. બ્રહ્મ સર્વવ્યાપી છે એવું જ્ઞાન બુદ્ધિમાં થાય. ચાલો એ વસ્તુ આપણે જોઈએ. એટલે હવે આ બુદ્ધિમાં જ પછી એને ઉપલબ્ધિ સ્થાન છે, આપણે એની વસ્તુને જાણી શકીએ. એટલે ભાષ્યકાર બતાવે છે કે પહેલો અર્થ જે આપણે લીધો, બુદ્ધિરૂપી ગુફાની અંદર અવ્યાકૃત આકાશ અને એમાં બ્રહ્મ રહેલું છે, એ વસ્તુ એ યોગ્ય અર્થ છે. કારણ કે સર્વ વસ્તુનું જ્ઞાન બુદ્ધિમાં થાય છે. માટે બુદ્ધિમાં રહેલું અવ્યાકૃત આકાશ, કારણ શરીર વગેરે કે એના અધિષ્ઠાન રૂપે બ્રહ્મને જાણીએ એવું જે કહીએ છીએ, એ એટલે બુદ્ધિમાં વસ્તુનું જ્ઞાન થાય છે. એ રીતે અર્થ જે લીધો છે પહેલો અર્થ, એ વસ્તુ યોગ્ય છે. એટલે આ બુદ્ધિ જે છે ગુફા છે, અને એમાં રહેલું આકાશ જે છે એને હાર્દાકાશ કહેવાય. બુદ્ધિમાં રહેલા આકાશને હાર્દાકાશ કે જે વસ્તુ સમજાવે છે. હાર્દાકાશ એટલે શું? હાર્દમેવ તુ પરમમ વ્યોમ ઇતિ ન્યાયમ વિજ્ઞાનંગત્વેન વ્યોમનઃ વિવક્ષિતત્વાદ ભાષ્યકાર કહે છે.
એટલે તું એટલે તું એટલે પરંતુ એટલે પહેલો બીજો અર્થ મેં તમને આપ્યો બીજા આચાર્યોએ કહેલો કે જેમાં અવ્યાકૃત આકાશને જ સીધે સીધું ગુફા કહ્યું, પરંતુ અમે પહેલો અર્થ એવો કરેલો કે બુદ્ધિરૂપી ગુફાની અંદર અવ્યાકૃત આકાશ અને ત્યાં બ્રહ્મને ત્યાં જાણી શકાય છે. વ્યાકૃત આકાશ જેનાથી અભિન્ન છે એવો બ્રહ્મ વાસ્તવમાં બુદ્ધિરૂપી ગુફામાં જણાય છે. એ અર્થ જે અમે પહેલો અર્થ લીધો એ જ યોગ્ય અર્થ છે, કારણ કે સર્વ વસ્તુનું જ્ઞાન વાસ્તવમાં આ અવ્યાકૃત આકાશમાંથી જ આ વ્યાકૃત આવ્યું છે. બધું ભૂતાકાશ અને બધી વસ્તુઓ એ બધાનું સમગ્ર જગતનું જ્ઞાન ક્યાં થાય છે? બુદ્ધિમાં. તેના અધિષ્ઠાનનું જ્ઞાન પણ અવ્યાકૃતનું અધિષ્ઠાન જ વાસ્તવમાં જે એ વ્યાકૃતનું અધિષ્ઠાન છે. જે કારણ જ કાર્યના રૂપમાં અભિવ્યક્ત બન્યું છે, કારણનું અધિષ્ઠાન જ એ જ કાર્યનું અધિષ્ઠાન છે. જે માયાનું અધિષ્ઠાન છે એ જ જગતનું અધિષ્ઠાન છે. એમાં શું? એટલે સમગ્ર જગતનું જ્ઞાન જ વાસ્તવમાં બુદ્ધિમાં જ થાય છે ને. જે અવ્યાકૃતમાંથી આવ્યું છે, જે બુદ્ધિરૂપી ગુફામાં પડેલું છે, વ્યાકૃત થાય છે, કાર્ય બને છે, અને અવ્યાકૃતના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ છે. અને માટે વાસ્તવમાં એ અવ્યાકૃત જ્યારે વ્યાકૃત થાય ત્યારે એ વ્યાકૃત વસ્તુનું જ્ઞાન તો આપણને બુદ્ધિમાં જ થાય છે. આખા જગતનું જ્ઞાન બુદ્ધિમાં થાય છે. માટે એનું અધિષ્ઠાન છે એનું જ્ઞાન પણ, એટલે કે આ બ્રહ્મનું જ્ઞાન પણ બુદ્ધિરૂપી ગુફામાં જ થાય. અને માટે અમે જે પહેલો અર્થ લીધો બુદ્ધિરૂપી ગુફામાં બ્રહ્મને જાણવું જોઈએ વગેરે, એ અર્થ યોગ્ય છે એવું આચાર્ય કહે છે. એટલે અહીંયા કહે છે હાર્દમ એવ પરમમ વ્યોમ ઇતિ ન્યાયમ. હાર્દમ એટલે શું? હૃદય ભવમ હાર્દમ એટલે જે હૃદયમાં ઉપલબ્ધ છે. આ હૃદયમાં ઉપલબ્ધ શું છે? બુદ્ધિ. એવું ગણાય છે. આ હૃદય જે છે ને, તમે જોયું, આપણે પહેલાં ચર્ચા થયેલી છે. આ બધી સૂક્ષ્મ શરીરના વિવિધ અવયવો છે ને, એમનો આ શરીરની અંદર પોતપોતાના રહેઠાણો છે. જેમ એક મોટી કોલોની હોય ને, એવી કોલોનીમાં જુદા જુદા ઘરની અંદર જુદા જુદા કુટુંબ રહેતા હોય, એવી રીતે છે. જેમ કે હવે સૂક્ષ્મ શરીરનો એક અંગ જ્ઞાનેન્દ્રિયો, તો જ્ઞાનેન્દ્રિયોમાં પાછા ચક્ષુ, તો કે આ ઘરમાં રહે છે. આ જે છે સ્થૂળ શરીરનો ભાગ, આપણી આઈબોલ, આ ડોળા, કે ડોળા કે શું કે એવું છે, આ ડોળા, આંખોના ડોળા એની અંદર રહે છે. આંખોના ડોળામાં કોનું સ્થાન છે? ઇન્દ્રિય, ચક્ષુર ઇન્દ્રિયનું સ્થાન છે. પછી આ બધા કર્ણ, શશફુલી કે શશકુલી એવું કંઈક છે. હા, ઇયરડ્રમ, ઇયરડ્રમ, આઈબોલ એની અંદર કર્ણશશકુલી, અને આ જે છે ને એને કર્ણશશકુલી કહેવાય, સ્થૂળ શરીરનો ભાગ. એની અંદર આ બીજી ઇન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. આ રીતે અંતઃકરણ, સૂક્ષ્મ શરીરનો ભાગ, એનું સ્થાન ક્યાં? સ્થૂળ શરીરમાં, તો કે ક્યાં? હૃદય. આ હૃદયની અંદર અંતઃકરણ એટલે કે બુદ્ધિનું સ્થાન છે. અને બુદ્ધિમાં આ બ્રહ્મ ઉપલબ્ધ છે એમ કહે છે. હાર્દમ એટલે વાસ્તવમાં હૃદયભવમ, હૃદયમાં ઉપલબ્ધ છે. હૃદયમાં એટલે હૃદયમાં તો બુદ્ધિ ઉપલબ્ધ છે. હા, પણ બુદ્ધિની અંદર બ્રહ્મ ઉપલબ્ધ છે. બ્રહ્મનું જ્ઞાન ત્યાં થાય છે એમ. એટલે બુદ્ધિમાં રહેલું અવકાશ છે અને હાર્દાકાશ કહેવાય. અને એને જ પરમ વ્યોમ કહેવામાં આવે છે. એટલે એ અમે જે પહેલો અર્થ કર્યો કે બુદ્ધિરૂપી ગુફા, એમાં રહેલું પરમ વ્યોમ. એમાં પહેલાં તમને કહ્યું અવ્યાકૃત આકાશ. એટલે બુદ્ધિરૂપી ગુફા જે છે, એ બુદ્ધિરૂપી ગુફા જે છે એની અંદર જ આ અંતઃકરણ રહેલું છે. અંતઃકરણ તો કાર્ય છે. એટલે એ અંતઃકરણ આવ્યું છે ક્યાંથી? આ વ્યાકૃતમાંથી. એટલે એ બુદ્ધિરૂપી ગુફા જે છે એમાં જે અવકાશ જે છે એને જ અમે પરમ વ્યોમ કહીએ છીએ, ચડિયાતો આકાશ કહીએ છીએ. કારણ કે એ આકાશ વાસ્તવમાં બુદ્ધિરૂપી ગુફામાં રહેલું અવકાશ જે છે, અવ્યાકૃત આકાશ, એનું કારણ, બુદ્ધિનું પણ કારણ, એ વાસ્તવમાં બહારના આકાશ કરતાં ચડિયાતું છે. માટે કેમ ચડિયાતું છે તે કહીએ છીએ તમને. એવું જ છે. જો બહાર પણ આકાશ ઉપલબ્ધ છે, ભૂતાકાશ, અને અંદર એ બુદ્ધિરૂપી ગુફામાં આકાશ ઉપલબ્ધ છે. બહાર પણ વાયુ ઉપલબ્ધ છે, અને એ જ વાયુ અહીંયા ઉપલબ્ધ છે, પ્રાણના રૂપમાં છે. પ્રાણ ચડિયાતા કે વાયુ ચડિયાતો? તમે જ મને કહો. પ્રાણ જ ચડિયાતા. વાયુ તો ભાઈ આખા પૃથ્વીમાં વ્યાપેલો છે. પણ તેથી શું આપણે શું કહીએ છીએ કે જીવન કોણ બક્ષે છે? પ્રાણ. જીવન વાયુ બક્ષે છે એવું નથી કહેતા. એ છે વાયુ જ, પણ એ વાયુ જ્યારે અહીં અધ્યાત્મમાં ઉપલબ્ધ બને તેને પ્રાણ કહીએ. એવી રીતે બહાર ભૂતાકાશ છે ખરું, પણ એ ભૂતાકાશ બુદ્ધિરૂપી ગુફા જે છે, આ ગુફા જે છે, આ ગુફાની અંદર બુદ્ધિનું સ્થાન, બુદ્ધિરૂપી ગુફાની અંદર આ આકાશ,
રહેલું છે એને આપણે હાર્દાકાશ કહ્યું. હૃદયરૂપી જે ગુફા કહો કે બુદ્ધિરૂપી ગુફા કહો. ચાલો હૃદયમાં બુદ્ધિ અને બુદ્ધિમાં અવકાશ, આ વધારે સારું છે. હૃદયની અંદર બુદ્ધિનું સ્થાન, અંતઃકરણનું સ્થાન, હૃદય આ સ્થૂળ શરીરનો ભાગ, ગોલક, એની અંદર બુદ્ધિરૂપી એ બુદ્ધિરૂપી મતલબ કે બુદ્ધિ જે છે એનું સૂક્ષ્મ શરીર એનું સ્થાન, અને એની અંદર જે અવકાશ જે છે ત્યાં બ્રહ્મ ઉપલબ્ધ છે. એમ હા, ત્યાં ઉપલબ્ધ છે. તો એવું એટલે તમે એને ચડિયાતું કહો છો. હા, ભૂતાકાશ કરતાં એ બુદ્ધિમાં રહેલો અવકાશ ચડિયાતું છે. કેમ? એટલે આચાર્ય કહે છે વિજ્ઞાન અંગત્વેને. જુઓ, એ વિજ્ઞાન અંગત્વેને એટલે એ હાર્દાકાશ જે છે, હૃદયમાં રહેલી બુદ્ધિ, બુદ્ધિમાં રહેલો અવકાશ હાર્દાકાશ કહેવાય. હૃદયમાં ઉપલબ્ધ છે ને છેવટે. એટલે હાર્દાકાશ જે છે એ વિજ્ઞાન અંગ છે. વિજ્ઞાન અંગ એટલે શું? અંગ એટલે આલંબન. શેનું? વિજ્ઞાનનું. વિજ્ઞાન એટલે શું? ઉપાસનાનું આલંબન છે. કારણ કે ત્યાં અહમ અભિવ્યક્ત થયો છે. પરમાત્મા છેવટે અહમના રૂપમાં અભિવ્યક્ત થયો છે. અહમનું સ્થાન વાસ્તવમાં હૃદયરૂપી બુદ્ધિ છે, એની અંદર રહેલું અવકાશ છે, ત્યાં અહમ ઉપલબ્ધ થયો છે. એવું તમે કેવી રીતે કહી શકો? ભાઈ તમે જ કરો છો, હું નથી કરતો. તમે તમારી વાત કરવી હોય ને તમારા શરીરમાં બતાવવું હોય કે હું એમ બતાવવું હોય તો તમે અહીંયાય નથી બતાવતા ને અહીંયાય નથી બતાવતા ને અહીંયા મૂકો છો હાથ. અહમની વાત કરવી હોય તો તમે હાથ અહીંયા જ મૂકો છો. ક્યાં કોઈ દિવસ કોઈએ હજુ સુધી હું પોતે ગયો હતો એમ કહેવું હોય તો કોઈ આમ કરીને નથી કહેતું કે હું પોતે ગયો હતો એમ કે. એ અહમ જ પરમાત્મા છે. માટે વાસ્તવમાં શાસ્ત્રની અંદર એ પરમાત્માની ઉપાસના વાસ્તવમાં અહીંયા હૃદયમાં બતાવી છે. તમે જોઈ લો, બધે ઉપાસનાની વાત આવે ને ત્યારે હૃદયની અંદર પરમાત્માનું બિરાજમાન, હૃદયમાં પરમાત્મા બિરાજમાન કરીને એની ઉપાસના કરે બધા. કારણ કે એ અહમના રૂપમાં ઉપલબ્ધ છે. હૃદયની અંદર બુદ્ધિ એ હૃદય એનું ઘર બુદ્ધિનું, અને બુદ્ધિ જે છે ત્યાં અભિવ્યક્ત બને છે ને. સૂક્ષ્મ શરીરમાં જ અભિવ્યક્ત થયો છે. એમાં બુદ્ધિમાં અભિવ્યક્ત થયો છે એવું બોલીએ છીએ આપણે. સૂક્ષ્મ શરીરમાં પાછું આપણે ઇન્દ્રિયમાં અભિવ્યક્ત તો પછી બધું. પહેલાં તો બુદ્ધિ અંતઃકરણમાં અભિવ્યક્ત થયો પરમાત્મા. એ પરમાત્મા અંતઃકરણમાં કઈ રીતે અભિવ્યક્ત થયો? અહમ. એટલે અહમનું સ્થાન અહીંયા છે. માટે પરમાત્માની ઉપાસના હંમેશા આ બુદ્ધિરૂપી બુદ્ધિ જે છે એની અંદર રહેલા અવકાશમાં થાય છે, જે અહમની અભિવ્યક્તિ છે. તો પછી એ અવકાશ કેવું ગણવું જોઈએ? પરમ વ્યવમાં ગણવું જોઈએ. ચડિયાતું. હા, બહાર રહેલું ભૂતાકાશ કરતાં ચડિયાતું. બહાર રહેલા વાયુ કરતાં અહીંયા રહેલો પ્રાણ ચડિયાતું. બહાર રહેલા ભૂતાકાશ કરતાં આ આકાશ ચડિયાતું. કારણ કે ત્યાં એટલે આચાર્ય કહે છે વિજ્ઞાન અંગત્વેન વ્યોમનઃ વિવક્ષિતત્વાત. માટે વાસ્તવમાં શ્રુતિનો ઇન્ટેન્શન, શ્રુતિનો વિવક્ષા તો આ બતાવવા માટે છે કે એ અવકાશ જે છે હાર્દાકાશ, હૃદયમાં રહેલો અવકાશ એટલે કે બુદ્ધિમાં રહેલો અવકાશ, હૃદયમાં બુદ્ધિ, બુદ્ધિમાં અવકાશ, એ વાસ્તવની અંદર પરમ વ્યોમ છે. હાર્દમેવ તુ પરમ વ્યોમ ઇતિ ન્યાયમ, એ યોગ્ય જ છે. વિજ્ઞાન અંગત્વેન વ્યોમનઃ વિવક્ષિતત્વાત. શ્રુતિમાં કેટલી જગ્યાએ ઉપાસના, ઇવન છાંદોગ્યની અંદર દહરાકાશ કહ્યું, છાંદોગ્યમાં દહરાકાશ કહ્યું. એ જ ત્યાં પણ આ જ વાત આવી. હૃદયની અંદર અંગૂઠા જેટલું અવકાશ છે ને ત્યાં પરમાત્મા અભિવ્યક્ત થયો છે અહમ રૂપે ને વગેરે વગેરે. ચેતનની અભિવ્યક્તિ ક્યાં આગળ છે સ્વામીજી? આખું શરીર આમ ચેતન છે ખરું, પણ સ્વરૂપ આમ અભિવ્યક્ત ક્યાં થયું? એ બુદ્ધિમાં, અંતઃકરણમાં. ને અંતઃકરણનું સ્થાન શું? હૃદય. એટલે એ હૃદયમાં રહેલો અવકાશ જે છે ત્યાં અભિવ્યક્ત બન્યો, માટે એ પરમ વ્યોમ ગણાય, ચડિયાતું. એટલે સગુણ બ્રહ્મના બધા અનેક આલંબનો હોય. આપણે તો સગુણ બ્રહ્મની ઉપાસના કરવી તો આપણે તો દક્ષિણામૂર્તિમાંય કરીએ, અને આપણે તો શાલિગ્રામમાંય કરીએ, અને આપણે તો પેલા લિંગમાંય કરીએ, અને આપણે તો લાલામાંય કરીએ. બધામાં જેમાં કરવી એમાં થાય. સગુણ બ્રહ્મની ઉપાસના માટે આલંબન જોઈએ. એ તો ગમે ત્યાં થાય, તો આ આલંબન કહેવાય. સગુણ બ્રહ્મની ઉપાસના માટે હૃદયમાં રહેલો અવકાશ કે બુદ્ધિમાં રહેલો અવકાશ જે છે હાર્દાકાશ જ આલંબન બને છે. માટે પરમ વ્યોમ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, એ પરમ વ્યોમ. એનીવે, અને વિજ્ઞાનનો અર્થ સમજવાનો. વિજ્ઞાનનો અર્થ આ બધું જો આ બધી વસ્તુઓ સંપ્રદાયના અંતર્ગત છે. આપણે તો સંપ્રદાયની હંમેશા આપણે સંપ્રદાયના આચાર્યો જે છે એમની આપણે હંમેશા પૂજા કરીએ ભાઈ. હા,
કારણ કે આ બધા અર્થ આવા વિજ્ઞાનનો અર્થ આવી રીતે ઉપાસના કરવો કે વિજ્ઞાનનો અર્થ જ્ઞાન કરવો. વિજ્ઞાન એટલે જ્ઞાન, નોલેજ પણ કરી શકાય. વિજ્ઞાનનો અર્થ ઉપાસના કે વિજ્ઞાનનો અર્થ જ્ઞાન, સંદર્ભને આધારે અર્થ કરવાનો. એટલે આપણે તો સંદર્ભને આધારે કશો અર્થ કરવાનું સૂઝે નહીં. આવો સંદર્ભ રહેલો છે ને એમાં આવો અર્થ કરવો જોઈએ ને આ બધું આચાર્યો કરીને ગયા છે. આપણે તો ખાલી બેઠા બેઠા કોફી પીતા પીતા આ બધું ખાલી એ લોકોએ જે કરીને ગયા છે તૈયાર ભાણે એ ખાવાની વાત કરે છે. બિચારા કહે છે અમે તમને બધું બનાવીને રસોડાની અંદર પરસેવો પાડીને અમે જઈએ છીએ અને તમે ખાલી બેઠા બેઠા જમો એટલું તો કરો, એના માટે તો હાથ ઉચકો એટલું તો કરો એમ કહે છે. એટલે ચાલો અહીંયા તો ઉપાસના, કારણ કે હૃદયમાં રહેલા અવકાશમાં એને પરમ વ્યવમાં કહ્યું અને ત્યાં વાસ્તવની અંદર એની ઉપાસના કરી શકાય. અને પાછું હવે આચાર્ય શ્રુતિ જે છે એમાં એ શ્રુતિનો આધાર લઈને બતાવે છે કે હાર્દાકાશ જે છે એ ચડિયાતું છે. આ પરમ વ્યવમ માટે વાસ્તવમાં હાર્દાકાશને જ પરમ વ્યવમાં કહ્યું. એ વસ્તુ હું કહું છું એવું આચાર્ય નથી કહેતા, એ કહે છે કે શ્રુતિની અંદર જ કહ્યું છે. ક્યાં કહ્યું છે કે છાંદોગ્ય ઉપનિષદની અંદર બહુ સ્પષ્ટપણે બતાવ્યું કે બે પ્રકારના અવકાશ અને અંદર રહેલો અવકાશ ચડિયાતું વગેરે, બુદ્ધિમાં રહેલો અવકાશ કે હૃદયમાં રહેલો અવકાશ હાર્દાકાશ ચડિયાતું, એ વસ્તુ શાસ્ત્રમાં જ કહી છે એમ. એટલે એ કહે છે જુઓ, યો વૈ સ બહિર્ધા પુરુષાદ આકાશ યો વૈ સહ અંતઃ પુરુષ આકાશ યોયમ અંતર્હૃદય આકાશ ઇતિ શ્રુત્યંતરાત પ્રસિદ્ધમ હાર્દસ્ય વ્યોમ્ન પરમત્વમ. કે છે પુરુષાદ બહિર્ધા આકાશ. આ પુરુષ એટલે અંદરસમય, આ સ્થૂળ શરીર. અહીં એવું તમે સીધું પુરુષ, કોઈ જગ્યાએ તમે પુરુષનો અર્થ આત્મા કરો છો, કોઈ જગ્યાએ પુરુષનો અર્થ જીવાત્મા કરો છો, અને હવે અહીંયા પુરુષનો અર્થ તમે સ્થૂળ શરીર કરો છો. તમારામાં તો કોઈ ઠેકાણું જ નથી. વળી પાછું સંપ્રદાય. કારણ કે તમે ને હું તો ભૂલી જવાના છીએ. હા, આપણે તો બધું ભૂલી જઈએ. ભણીએ હંમેશા એવું કહ્યું છે સ્વામીજી કે રોજ જે ફ્રેશ થઈને આવો, સહેજ પણ વાસી ના હોવું જોઈએ કશું. જૂના આપણા બધી જ વસ્તુઓ બધું બહાર મૂકીને આવો. એટલે અમે તો ગઈકાલે જ સાંભળ્યું હતું એ બધું બહાર મૂકીને આવ્યા છીએ. આજે એકદમ ફ્રેશ થઈને આવ્યા છીએ. અને હાથ પણ અમે કોરા રાખ્યા છે, કોઈ પુસ્તક કંઈ નથી રાખ્યું. કોરા હાથે બે હાથ જોડતા અંદર અમે પ્રવેશ કર્યો છે આ ક્લાસરૂમમાં. સરસ, વેરી ગુડ. આ પુરુષનો અર્થ તૈતરીની અંદર જ બ્રહ્માનંદ વલ્લીમાં જ સ્થૂળ શરીર કરેલું છે બાય ધ વે. હા, અન્નાત પુરુષ સવાયેશ પુરુષોન્નર સમય. અન્નાત પુરુષ ત્યાં બહુ બ્રહ્માનંદ વલ્લીના બિગિનિંગની અંદર, એટલે આપણે હજુ ભણવામાં નથી આવ્યું પણ આ કરેલો છે એ તમને યાદ કરાવી દો. ક્યાં આવ્યું છે એમને કહો, હવે હજુ આવશે, બતાવશે. આ બ્રહ્મ વિશેની ચર્ચા આપણે બહુ નથી કરી. સત્યમ જ્ઞાનમ અનંતમ કર્યું તો બહુ, આ તો ફ્રેક્શન. સાચે સાચ બ્રહ્મની ચર્ચા તો હવે આવવાની છે. તમારો મહિમા તો મારે ગાવાનો છે કેટલા દિવસો સુધી હજુ તો. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે ત્યાં કહ્યું તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયો અગ્નિ અગ્ને આપ અદ્ભ્ય પૃથ્વી પૃથિવ્યામ ઓષધય ઓષધિભ્ય અન્નમ અન્નાત પુરુષ. અન્નમાંથી આકાશમાંથી, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી આ બધા વનસ્પતિઓમાંથી અન્નમાંથી આત્મા, પુરુષ, જીવાત્મા બન્યું છે. એટલે સ્થૂળ શરીર. અને પાછું આપણે કદાચ ભૂલી જઈએ એટલે કહે છે સવાએશ પુરુષ અન્નરસમય. આ પુરુષ અન્નરસમય છે, અન્નરસનો બનેલો છે. આ જે કે સ્થૂળ શરીર છે એ દાળ ભાત રોટલી શાકનો જે કસ એકદમ કાઢ્યો ને અંદર કસ કાઢી, મોટો સ્થૂળ ભાગ તો નીકળી જાય પણ એનો જે આમ કસ, એમાંથી આ બધું બન્યું છે. પણ એટલે એમાંથી બન્યું છે એટલે એમાંથી આંખ બની છે, એમાંથી પેલી સપ્ત ધાતુઓ એમાં આવી ગયું ને બધું, હાડકા, ચામડી ને માંસ ને લોહી ને ફલાણું ઢીકણું, એ બધું. એ અન્નરસમય કહ્યું, અન્નમય ના કહ્યું. અન્નમાંથી બનેલું તો પછી આ દાળ ભાત થઈ ગયા, આ રોટલી થઈ ગઈ, એવું કશું દેખાતું નથી. જે ખાઓ છો એ જ સીધું લપેડો થઈ જતો હોય તો તમે ને હું અત્યારે વિચારો, તમે રોજનું 2 કિલો અન્ન ખાતા હોઈએ આપણે, માની લો કેટલાક લોકો 4-5 કિલો ખાઈ લેતા હશે, અને એ 2 કિલો સીધું આ
આ સ્થૂળ શરીર બની જતું હોત તો અત્યારે આપણું વજન કેટલું હોત? તમે કલ્પના કરી લો. આટલા દિવસો ગયા પણ આપણે ગમે એટલું ખાઈએ તો એ 67નું 67 જ રહે. એટલે આપણે વિચારીએ કે આવું કેવી રીતે થાય? રોજ જે જાય છે તો અંદર 2 કિલો, તો પછી વજન મારું વધવું જોઈએ 67નું, પછી 69 થવું જોઈએ, પછી બીજે દિવસે ખાવું જમું તો પછી 71 થવું જોઈએ, પણ એવું નથી થતું. એનો અર્થ કે એ અન્નમાંથી કેટલોક રસ, આપણો જઠર, આંતરડા વગેરે જે છે એની અંદર એ શોષાઈ લે, બાકી બધું નીકળી જાય, અને એમાંથી પછી આ બધી સપ્તધાતુઓ, હાડકા, ચામડી, ના ને તે માંસ ને બધું, લોહીને બધું બને. બસ એ આ છે અન્ન રસમય. એટલે પુરુષનો અર્થ અન્ન રસમય કર્યો છે. આ તો તમારી જાણ માટે. યો સ બહિર્ધા પુરુષાત આકાશ, એટલે કે છે આ પુરુષ જે અન્ન રસમય જે છે એ, એટલે કે આ વ્યક્તિનું જે શરીર, જીવાત્માનું જે શરીર છે એનાથી બહાર રહેલું, એટલે કે આ શરીરની બહાર રહેલું બહિર્ધા. બહિર્ધા એટલે બહિ, ધા તો ખાલી એમ જ લાગેલું છે, બહિર્હિ આકાશ, એનાથી બહાર, આ સ્થૂળ શરીરની બહાર રહેલું એક આકાશ છે. આવું કહ્યું કયા છંદોગીમાં? ચાલો, એ તો એક. પછી કહે છે તરત જ યોવૈ સહ અંતઃ પુરુષ પુરુષે આકાશ, એટલે યોવૈ સહ અંતઃ પુરુષે, આ પુરુષની અંદર રહેલું પણ એક આકાશ છે, એ પેલું આપણું હાર્દાકાશ. અને પછી તરત ને તરત પાછું હજુ આ અંદર રહેલું આકાશ તો તમે સમજી, અત્યારે મારા જઠરમાં જ અવકાશ છે, તમે ક્લાસ બંધ કરો એટલી વાર, એટલે એક બહુ મોટું અવકાશ ઊભું થઈ ગયું છે. એ અવકાશ નહીં ભાઈ, અહીંયા અંદર રહેલું અવકાશમાં પાછું બહુ સ્પેસિફાઈ કરે છે, શ્રુતિ કશું છોડે નહીં આપણા માટે. યો વૈ અયમ અંતર હૃદયે આકાશ, અંદર રહેલું ખરું, પણ અંદર હૃદયની અંદર જે અવકાશ છે, હાર્દાકાશ છે, એ વાસ્તવમાં એ હાર્દાકાશની વાત કરે છે. ઇતિ શ્રુત્યંતરાત પ્રસિદ્ધમ હાર્દસ્ય વ્યોમન પરમત્વમ. એટલે આ રીતે વાસ્તવમાં બહારનો અવકાશ, અંદરનો અવકાશ, આમ કરીને ભેદ પાડ્યો, અને જે હૃદયમાં અવકાશ રહેલું છે એ વાસ્તવની અંદર પ્રસિદ્ધ છે. અંતર હૃદય, હૃદયની અંતર્ગત રહેલું અવકાશ, જેને હાર્દાકાશ કહેવાય, એ અમે અહીંયા કહી રહ્યા છીએ ચડિયાતા આકાશ રૂપે. એ પ્રસિદ્ધ છે. કેમ, કેવી રીતે પ્રસિદ્ધ છે હાર્દાકાશ? ઉપાસના રૂપે. ક્યાં? શાસ્ત્રમાં. ઉપાસનાની ચર્ચાઓ શાસ્ત્રમાં છે. અને આ છાંદોગ્યના 3જા અધ્યાયના અંતર્ગત છે. તમે યાદ રાખજો, છાંદોગ્યના પ્રથમ 5 અધ્યાય જે છે એમાં બધી આ વિવિધ પ્રકારની ઉપાસનાઓની વાત છે, એને અંતર્ગત આ ચર્ચા છે. એટલે હાર્દાકાશની ચર્ચા એને અંતર્ગત આવે છે ઉપાસના વિભાગમાં. 6ઠ્ઠા અધ્યાયથી જ્ઞાનની ચર્ચા શરૂ થાય છે ને, સદૈવ સૌમ્ય દમગ્ર આસિત વગેરે, સદવિદ્યા પ્રકરણને, પછી ભૂમા વિદ્યા પ્રકરણને, પછી પ્રજાપતિ વિદ્યાને, એમાં બધામાં જ્ઞાન. 6ઠ્ઠો અધ્યાય, 7મો અધ્યાય, 8મો અધ્યાય, છંદોગીના 8 અધ્યાય છે, એમાં પ્રથમ 5 અધ્યાય ઉપાસનાઓ બધી, અને બાકીના 3 અધ્યાય જ્ઞાન. અને એમાં આ પ્રકારે 3જા અધ્યાયમાં આ હાર્દાકાશની વાત આવેલી છે. સ્પષ્ટપણે બહારના આકાશ કરતાં એને અંદરનું આકાશ જુદું પાડીને બતાવ્યું, અને અંદર પાછું હાર્દાકાશના રૂપમાં બતાવ્યું. એ વાસ્તવમાં પરમ છે. પરમે વ્યોમન, કેટલું બધું તમે વિચારો. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, વ્યોમન એટલે વ્યોમની, એને કેટલી રીતે સમજાવ્યું આચાર્ય, અને કેટલા બધા શ્રુતિના પેલા એનો સપોર્ટ, એને ઉદાહરણ અને કોટ કરીને બતાવ્યું કે એનો શું અર્થ કરવો જોઈએ. એટલે અહીંયા કહ્યું. પછી આગળ વાત કરે છે, તસ્મિન હાર્દે વ્યોમની યા બુદ્ધિ તસ્યામ નિહિતમ બ્રહ્મ તદ્વૃત્ત્યા વિવિક્તતયા ઉપલભ્યતે ઇતિ નહીં અન્યથા વિશિષ્ટદેશકાલ સંબંધ અસ્તિ બ્રહ્મણઃ સર્વગતત્વાत् નિર્વિશેષતત્વાत्. બહુ સુંદર કહે છે, તસ્મિન હાર્દે વ્યોમની યા બુદ્ધિ, તસ્મિન હાર્દે વ્યોમની યા બુદ્ધિ, આ બુદ્ધિ જે આ હાર્દાકાશમાં ઉપલબ્ધ છે, હૃદયરૂપી અવકાશમાં બુદ્ધિ રહેલી છે. તસ્યામ બુદ્ધૌ નિહિતમ બ્રહ્મ, એ બુદ્ધિમાં જ આ બ્રહ્મ ઉપલબ્ધ છે. અર્થાત ઉપલબ્ધ છે, અર્થાત એ રહેલું છે એવું નહીં, એ ત્યાં એ બ્રહ્મને ત્યાં બુદ્ધિમાં જાણી શકાય છે. જે બુદ્ધિ વાસ્તવમાં હૃદયરૂપી, હૃદયમાં જે અંગૂઠા જેટલો અવકાશ છે જ્યાં બુદ્ધિ રહેલી છે, અને બુદ્ધિમાં અભિવ્યક્ત બનેલું છે, અંતઃકરણમાં જ પરમેશ્વર અભિવ્યક્ત બન્યો છે અહમના રૂપમાં, ત્યાં જ એને અહમના રૂપમાં જ જાણવો જોઈએ. માટે એ જાણી લેશો. અહમને અજ્ઞાન અંતર્ગત તો તમે આ શરીર મન બુદ્ધિ કહેશો, જીવ કહેશો, અહંકાર કહેશો, પરંતુ એ અહમને જ વાસ્તવમાં તો આ બ્રહ્મ છે.
એ તો તમે અજ્ઞાનને અંતર્ગત આ શરીર મન બુદ્ધિ જે અનાત્મા છે એની સાથે તાદાત્મ્ય કરીને તમે તમારી જાતને અહંકાર કહો છો, શરીર મન બુદ્ધિ કહો છો, જીવ કહો છો. અહમનો અર્થ જીવ કે અહંકાર નથી. એ અહમ તો વાસ્તવમાં આ પરમેશ્વર ત્યાં અભિવ્યક્ત બન્યો છે અહમના રૂપમાં જ, અને ખરેખર તો એનું અધિષ્ઠાન બ્રહ્મ છે. એ જ અહમનો વાસ્તવિક અર્થ છે. એટલે વાસ્તવમાં આ બ્રહ્મા બુદ્ધિમાં ઉપલબ્ધ છે ત્યાં, અર્થાત કે એને ત્યાં જાણી શકાય છે. બુદ્ધિ ઉપલબ્ધિ સ્થાન કહેવાય. ઉપલબ્ધિ સ્થાન એટલે એને જ્યાં એનું જ્ઞાન પ્રાપ્ત થાય એ બુદ્ધિ. સર્વનું જ્ઞાન ત્યાં થાય છે, બરાબર છે. એટલે એ ત્યાં કયા રૂપમાં ઉપલબ્ધ છે બુદ્ધિમાં? આ ભાઈ બુદ્ધિ એટલે બુદ્ધિ જે છે એ એટલે શું? બુદ્ધિ એટલે પ્રમાતા, બુદ્ધિ એટલે પ્રમાણ, અને બુદ્ધિ એટલે પ્રમેય. બુદ્ધિવૃત્તિ વગર કશું જ ના હોય. પ્રમાતા એ કોણ? સ્વામી, હું પ્રમાતા છું, હું જ્ઞાતા છું, નોવર. તે બુદ્ધિ જ વૃત્તિ જ છે, બીજું શું છે? પ્રમેય, સ્વામીજી આ અમારા જ્ઞાનનો વિષય બન્યો, આ વસ્તુ એમ કે અમારા જ્ઞાનનો વિષય બન્યો, આ જ્ઞાનનો વિષય, બરાબર, એટલે પ્રમેય બન્યો. તો એટલે એ બુદ્ધિવૃત્તિ ખરી ને? હા. એટલે અને પ્રમાણ એટલે બુદ્ધિ પોતે જ આ રીતે વૃત્તિમાં પરિણમિત થાય. અહમ વૃત્તિ, ઇદમ વૃત્તિ વગેરે, એને આપણે પ્રમાણ કહીએ. પ્રમાણ એટલે જે જ્ઞાનનું સાધન બને. જ્ઞાનનું સાધન વૃત્તિ છે, અને વૃત્તિ એ બુદ્ધિનું જ પરિણામ છે. માટે બુદ્ધિને આપણે પ્રમાણ પણ કહેવાય. બુદ્ધિ જ પ્રમાતા રૂપમાં, બુદ્ધિ જ પ્રમેયના રૂપમાં. બહાર વસ્તુ તો છે, બધું છે, પણ પ્રમેય ના બને. પ્રમેય એટલે જ્ઞાનનો વિષય. તો જ્ઞાનનો વિષય બને તો વૃત્તિ તો હોય જ. અને માટે આ બુદ્ધિ વાસ્તવમાં જ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય રૂપે રહેલી છે. આ સમજો બરાબર. એટલે વાસ્તવની અંદર બ્રહ્મ જે છે બુદ્ધિમાં ઉપલબ્ધ છે. એટલે બ્રહ્મ જ વાસ્તવમાં પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય રૂપે રહેલું છે. સમજી ગયા હવે તમે? બ્રહ્મ જ વાસ્તવમાં પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય રૂપે રહેલું છે. પણ સ્વામીજી, મને બરાબર યાદ છે કે તમે એવું બોલેલા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, કે બ્રહ્મ વાસ્તવમાં પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય રૂપે પણ નથી. બિલકુલ સાચું. જો એવું તમને યાદ રહ્યું હોય તો તમને લાખ અત્યારે ને અત્યારે કોંગ્રેચ્યુલેશન આપી દો. પણ હવે એવું કંઈ યાદ નથી તો તમારે બોલવું હોય બોલો. સારું. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય બ્રહ્મ છે. પણ બ્રહ્મ વાસ્તવમાં પ્રમાતા એ નથી, ને પ્રમાણ એ નથી, ને પ્રમેય એ નથી. એટલે વાસ્તવમાં આ તો પણ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય જે છે એ આપણે એ વાસ્તવમાં એક બ્રહ્મ જ છે, અને એ બ્રહ્મ અહમનો વાસ્તવિક અર્થ છે એ ન ખબર હોય તો આપણે અહમને ક્યાં જોડી દઈએ? પ્રમાતા સાથે જોડી દઈએ. કારણ કે બુદ્ધિમાં પેલું અંધકાર છે ને, ગુફા ને પાછી, એટલે અંધકારને કારણે અહમને પ્રમાતા સાથે જોડીએ. અહમને અહંકાર કહીએ, જીવ કહીએ, પ્રમાતા કહીએ, અને પ્રમેયને આપણાથી જુદો કહીએ, પ્રમાણને આપણાથી જુદું કહીએ. તમે જ્યારે તમારી જાતને પ્રમાતા કહો તો પછી પ્રમેય તમે તમારી જાતને ન જ કહો, નેચરલી. હું તો જાણનારો છું ને આ મારા જાણવાનો વિષય છે, એમ જ કહો ને. દ્વૈત ઊભું થઈ જ ગયું ને અજ્ઞાનને કારણે. વાસ્તવમાં પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ બધું વાસ્તવમાં એક આ બુદ્ધિ છે ને, એ બુદ્ધિ તો ખરેખર તો આ બ્રહ્મની, આ બુદ્ધિ બ્રહ્મથી અભિન્ન છે. એ કાર્ય કારણમાંથી આવ્યું સ્વામીજી. માયા બ્રહ્મથી અભિન્ન, માટે માયામાંથી આવેલું બુદ્ધિ પણ બ્રહ્મથી અભિન્ન. અને એ બુદ્ધિ જ આ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયના રૂપમાં છે. માટે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય વાસ્તવમાં જ આ બ્રહ્મથી અભિન્ન છે. એક જ બ્રહ્મ ત્રણે ત્રણ રૂપે જણાઈ રહેલો છે, બન્યો નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. હા, એ મેં તમને કહ્યું હતું. બ્રહ્મ રૂપે રહીને જ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયના રૂપમાં જ ભાસે છે. એટલે એને મિથ્યા કયા ને, અહંકારને મિથ્યા કેવી રીતે કહો? આ રીતે ખાલી ભાસે છે, બસ. આવું જ્ઞાનને અખંડાકાર વૃત્તિ કહેવાય. અખંડાકાર વૃત્તિ. હા, અખંડાકાર વૃત્તિ એટલે આપણને એમ કે આપણી જે વૃત્તિ હોય એનો વિષય અખંડ. અખંડ એટલે કે પૂર્ણ. બુદ્ધિનો જે વિષય બને ને, વૃત્તિનો જે વિષય બને એ કોઈ દિવસ આવો હોય. વૃત્તિનો વિષય તો હંમેશા મર્યાદિત જ હોય, તો જ એ વૃત્તિનો વિષય બને. કોઈ મર્યાદિત વસ્તુ, અનંત વસ્તુ હોય, કોઈ દિવસ વૃત્તિનો વિષય ન બને. એ વસ્તુ આચાર્ય હવે જુઓ તમે સમજાવે છે. તસ્મિન હાર્દે વ્યોમની યા બુદ્ધિ ગુહા તસ્યામ નિહિતમ બ્રહ્મ તદ્વૃત્ત્યા વિવિક્તતયા ઉપલભ્યતે ઇતિ. એટલે આ વાસ્તવમાં પૂર્ણ બ્રહ્મ છે, એ વાસ્તવમાં આ વૃત્તિનો વિષય તો ન બની શકે. તો પછી આ તમે કહો છો બુદ્ધિવૃત્તિના બુદ્ધિમાં એને જાણી શકાય છે બ્રહ્મને.
તો બુદ્ધિમાં તો વૃત્તિ ઉત્પન્ન થાય છે. એ વૃત્તિના વિષય રૂપે બ્રહ્મને કેવી રીતે જાણી શકાય? કારણ કે વિષય તો મર્યાદિત હોય વાસ્તવમાં. તો એ કેવી રીતે જણાય? એટલે આપણે કહીએ છીએ અખંડાકાર વૃત્તિના રૂપમાં જણાય. અખંડાકાર વૃત્તિ એટલે શું? અખંડ એટલે અખંડ. અખંડ એટલે હોલ, પૂર્ણ. એ પૂર્ણ વૃત્તિનો વિષય પૂર્ણ ક્યારે હોય? કદી ના હોય. વૃત્તિનો વિષય ઘડો બને એ અધૂરો જ હોય, અપૂર્ણ હોય, મર્યાદિત હોય. વૃત્તિનો વિષય કેમેરો બને, વૃત્તિનો વિષય મનુષ્ય બને, વૃત્તિનો વિષય અવકાશ બને, વૃત્તિનો વિષય ઝાડ બને, બધું બને. પણ એ બધું તો પૂર્ણ ક્યાં છે? બધું અપૂર્ણ છે, અધૂરું છે. તો આ આચાર્ય કેમ આવું કહે છે? તદ વૃત્ત્યા વિવિક્તતયા ઉપલભ્યતે. એટલે વાસ્તવમાં બુદ્ધિમાં ઉપલબ્ધ એનું જ્ઞાન થાય છે બ્રહ્મનું વૃત્તિ રૂપે થાય છે. એટલે બ્રહ્મવૃત્તિ રૂપે થાય છે. તો બ્રહ્મવૃત્તિ એટલે શું? કે અખંડાકાર વૃત્તિના રૂપમાં થાય છે. અર્થાત એ અજ્ઞાતા, જ્ઞેય અને એ પ્રકારના ખંડ પાડીને એનું જ્ઞાન નથી થતું. આ ત્રણ વાસ્તવમાં મારાથી અભિન્ન છે. એના ત્રણેયનો હું સાક્ષી છું. એ ઇદમ વૃત્તિ હોય, અહમ વૃત્તિ હોય, પ્રમાતાની વૃત્તિ હોય, પ્રમેય વૃત્તિ હોય, સર્વનો હું સાક્ષી છું. એ ત્રણેય મારા પર અધ્યસ્થ છે, ત્રણેય મારાથી અભિન્ન છે. એ રૂપમાં અખંડ વૃત્તિના રૂપમાં જ્ઞાન થાય છે. એટલે વાસ્તવમાં આવી વૃત્તિ જે છે એ અજ્ઞાન, આવું વૃત્તિ જ્ઞાન જે છે અખંડાકાર વૃત્તિ રૂપે જે જ્ઞાન જે છે એ બ્રહ્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. એ વૃત્તિ દ્વારા એ પ્રકાશિત થતો નથી. બ્રહ્મ તો એ પ્રકાશિત જ રહ્યો છે, જેના પ્રકાશથી પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એટલે કે સમગ્ર બુદ્ધિ પ્રકાશિત થઈ રહી છે. આવું તમે ક્યાંથી લઈએ? મેં તમને 10મા અધ્યાયનું પંચદશીની અંદર સાક્ષીની જ્યારે વાત કરીને ત્યારે મેં તમને આ કહ્યું હતું, યાદ હોય તો. તમે તો બધું ખરું લઈ આવો છો, અમને કંઈ બધું યાદ ના રાખીએ. સારું, એટલે મેં તમને કહ્યું હતું કે આ વાસ્તવની અંદર સમગ્ર બુદ્ધિ પહેલાં પ્રકાશિત થાય બ્રહ્મથી, સાક્ષીથી, મતલબ કુટસ્થ સાક્ષીથી આ પ્રકાશિત થાય. બુદ્ધિ જેવી પ્રકાશિત થાય એટલે એની અંદર વૃત્તિ બુડબુડ, યાદ આવ્યું હવે? બુડબુડ એ બુડબુડ થાય. એ બુડબુડ એટલે આ વૃત્તિઓ, એટલે એમાં ઇદમ વૃત્તિ, અહમ વૃત્તિ, પ્રમાણ વૃત્તિ, બધી આ બધું ઉત્પન્ન થાય. પણ હવે પ્રકાશિત મારાથી જ થયું. પણ પ્રકાશિત થઈ વસ્તુ અને પ્રકાશક હું તો જુદા ખરા કે નહીં? અરે મેરે પ્રભુ, આ બુદ્ધિ તો કાર્ય છે. અંતઃકરણ, સૂક્ષ્મ શરીર, આ બધું કાર્ય છે. એ કાર્યનું કારણ માયા એ બ્રહ્મથી અભિન્ન. એટલે વાસ્તવની અંદર ખરેખર તો આ કાર્ય છે બ્રહ્મથી અભિન્ન છે. અને માટે મારામાંથી જ જે છે, હું બ્રહ્મ કે સાક્ષી છું, એમાંથી જ આ અંતઃકરણ બહાર પ્રગટ થાય. અને એ અંતઃકરણ પ્રગટ થતાની સાથે જ આવું ચેતન પણ હોય, ચેતનમાંથી બહાર આવે અને એને કારણે બુડબુડ શરૂ થઈ જાય. હા, અને એ જ અંતઃકરણ ક્યારે લય પામી જાય? સુષુપ્તિની અંદર મારામાં જ લય પામી જાય. ના સમજે? અંતઃકરણ પહેલાં કારણ શરીરમાં જતું રહે. અંતઃકરણ તો કાર્ય છે. તમે કહો કાર્યનો લય કારણમાં, પણ કારણ પાછું બ્રહ્મથી અભિન્ન ખરું કે નહીં? માયા. એટલે હવે આ બધું છેવટે, પણ હું સીધું કહું તો તમને કંઈ તકલીફ ના પડવી જોઈએ. આ નહીં પડે, ચાલો જવા દો. એટલે વાસ્તવમાં વૃત્તિ જે છે સમજો, એટલે બ્રહ્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરી. એટલે જેમ કે આ જે છે આ પેનના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, એટલે પેનનું અજ્ઞાન, પેન વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ. એવી રીતે બ્રહ્મનું અને આ પેન પ્રકાશિત થઈ એ વૃત્તિ દ્વારા, ને એટલે પેન વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ. એવી રીતે બ્રહ્માકાર વૃત્તિ દ્વારા વાસ્તવમાં બ્રહ્મ પ્રકાશિત થયું, માટે બ્રહ્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ. ના બોલશો? કેમ ના બોલી? એ વૃત્તિથી તો પ્રકાશિત થયું. એ સ્વયં પ્રકાશ વસ્તુને કોઈ દિવસ વૃત્તિથી પ્રકાશિત ન થાય. આ જુદી વસ્તુ છે, બ્રહ્મ જુદી વસ્તુ છે. સમજો, આ જળ વસ્તુ છે, એને પ્રકાશિત કરવી પડે આપણી વૃત્તિ દ્વારા. ને ઇન્દ્રિયો હોય તો ઇન્દ્રિયો પણ સહિત. એટલે એ રીતે વાસ્તવમાં જળ વસ્તુ વૃત્તિથી પ્રકાશિત થાય, અંતઃકરણથી, ઇન્દ્રિયોથી પ્રકાશિત થાય. બ્રહ્મ પ્રકાશિત ના થાય. ઇનફેક્ટ વાસ્તવમાં સમગ્ર બુદ્ધિ પ્રકાશિત થઈ ચૂકી છે, જેના લીધે પ્રમાતા પ્રકાશે છે, પ્રમાણ પ્રકાશે છે, પ્રમેય પ્રકાશે છે. બધું વાસ્તવમાં જે વૃત્તિના રૂપમાં રહેલું છે, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, એ આ બ્રહ્મથી પ્રકાશિત છે. માટે બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ કહ્યું. ત્યાં આપણે જોયું હતું, જ્ઞાન સ્વરૂપ કહ્યું. એટલે એને જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન જે છે વૃત્તિ વગેરે વાસ્તવમાં એ એના આ સ્વરૂપ જ્ઞાનથી અભિન્ન છે. એ જ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વૃત્તિના રૂપમાં જણાઈ રહેલું છે. અને માટે ખરેખર વૃત્તિથી પ્રકાશિત નથી થતું. તો પછી આ વૃત્તિ કરે શું? બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ તમે કહો છો, એ બ્રહ્મ વિષયક, અહમ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરે, બ્રહ્મને પ્રકાશિત ન કરે. બ્રહ્મ પ્રકાશી રહેલું છે. વૃત્તિ પોતે જ વૃત્તિ તો વાસ્તવમાં અંતઃકરણનો ભાગ છે, જડ છે. પંચમહાભૂત
તે એ વૃત્તિ કેવી રીતે આને પ્રકાશિત કરી શકે? તો એનો અર્થ કે વૃત્તિએ ઉછીનું લીધેલું છે ચૈતન્ય. હવે સમજી ગયા? હા, એટલે હું તો ચૈતન્ય છું, જેને કારણે આ પ્રમાતા પ્રમાણ અને પ્રમેય બધું પ્રકાશે છે. સમગ્ર બુદ્ધિ ચેતનવંતી બનીને આપણે બોલીએ છીએ ને આવું, ચિદાભાસ કહો પાછા. ચાલો એ નહીં લાવવું મારે અત્યારે, પણ બુદ્ધિમાં આ ઉપલબ્ધ બન્યું. બુદ્ધિમાં એને ત્યાં જાણી શકાય છે, કારણ કે બુદ્ધિ એક સ્વચ્છ દ્રવ્ય છે. અંતઃકરણ એવું સ્વચ્છ દ્રવ્ય છે, એવું માધ્યમ છે કે જ્યાં ચૈતન્ય ચેતન રૂપે જ અભિવ્યક્ત થાય છે. અને માટે સમગ્ર બુદ્ધિ ચેતનવંતી બની, એને કારણે વૃત્તિઓ ઉત્પન્ન થઈ, એને કારણે પ્રમાતા પ્રમાણ અને પ્રમેય બધા જણાય છે. અને એના કારણે આ બધો જ્ઞાન વ્યવહાર થાય છે, એ આ સાક્ષીને કારણે છે. એટલે આ રીતે વૃત્તિ દ્વારા અહમ વિષયક બ્રહ્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ. માટે કહે છે કે બુદ્ધિરૂપી ગુફાની અંદર જ એને જાણવું જોઈએ. સમજી ગયા? આ રીતે બુદ્ધિમાં જે અવકાશ, એટલે હૃદયમાં રહેલો અવકાશ જ્યાં બુદ્ધિ રહેલી છે, એ બુદ્ધિમાં પરમાત્માને જાણવો જોઈએ. અને માટે હાર્દાકાશ શ્રેષ્ઠ છે, ત્યાં એને જાણાય છે. ખાલી બ્રહ્મ ત્યાં જણાય છે? ના ના ના, બધી જ વસ્તુઓ સાહેબ. હા, આ તો પ્રમાતા પ્રમાણ અને પ્રમેય રૂપ જે આ સાક્ષીના રૂપમાં રહેલો છે, બ્રહ્મના રૂપમાં, એને આપણે એ રીતે બ્રહ્મને આ રીતે જાણીએ છીએ અખંડાકાર વૃત્તિના રૂપમાં. પણ આ વસ્તુને જાણવી હોય તો આ બુદ્ધિ જ જોઈએ. કંઈ પણ જાણવા માટે બુદ્ધિ જોઈએ, તો પછી બ્રહ્મને જાણવા માટે કયું બીજું સ્થાન લાવીએ સાહેબ? અને માટે ત્યાં જણાય છે. ઓકે, ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.